આજે લોહાણા સમાજમાં જે બિઝનેસ ડીએનએ છે એ મૂળ ક્યાંથી આવે? આ કોમની અંદર એક અમારી ખાસિયત છે, એની અંદર કે આપવાવાળી કોમ. અમારા જલારામ બાપા જે છે એને જમાડવામાં માનતા. આજે આપણા ગેસ્ટ છે શ્રી સતીશભાઈ વિઠલાણી, જે લોહાણા મહાપરિષદના પ્રેસિડેન્ટ તરીકે સેવા આપી રહ્યા છે. લોહાણા કોમ્યુનિટી માટે ખુશીની વાત પણ છે કે લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ 2026 એ 30-31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીએ મુંબઈમાં જીઓ વર્લ્ડ ટ્રેડ સેન્ટર ખાતે યોજાવા જઈ રહી છે. જો તમે બિઝનેસ કરી રહ્યા છો અથવા તો કરવાનું વિચારી રહ્યા છો, જો તમારો પણ ગુજરાતી બિઝનેસ માઇન્ડસેટ છે, જો તમે લોહાણા કોમ્યુનિટીમાંથી છો, તો લોહાણા મહાપરિષદ તમને કઈ રીતે સપોર્ટ કરી શકે છે એ બધું જ આજે અમે સતીશભાઈ સાથે આજના પોડકાસ્ટમાં ડિસ્કસ કર્યું છે. તમે જો કીધું કે 37 કન્ટ્રીઝમાં બધા લોકો છે, બરાબર, લોહાણા કોમ્યુનિટીમાંથી, તો આ બધાને એક પ્લેટફોર્મ પર લાવવાનું જે વિઝન છે એની પાછળનો પર્પસ શું છે? યુથને કેવી રીતે ભેગા લાવો તમે? સ્ટાર્ટઅપ. We are encouraging startup now. See, finally, we have established businessmen. We have got professionals. We have now, the startup, the youth coming up. This is one beginning of youth. We have got 10 zones: Kenya, Uganda, Tanzania, and the rest of Africa. But we have several countries in Europe, we have Lohanas. અમારો મોટામાં મોટો જે અત્યારના બધા જ સમાજનો એક મોટામાં મોટો ઇસ્યુ છે લગ્ન સેતુ, મેટ્રિમોનિયલ, બહુ મોટો. નળિયાની દીકરીને ભુજ આવવું છે, પણ ભુજની દીકરીને નળિયા નથી આવવું. રાજકોટની દીકરીને મુંબઈ આવવું છે કે અમદાવાદ જવું છે, પણ મુંબઈની દીકરીને ત્યાં નથી જવું. હાઉ ડુ યુ રિઝોલ્વ ધીસ ઇશ્યુ? આટલું બધું મેનેજ કરો છો, બરાબર, સાથે સાથે તમારો બી બિઝનેસ છે, રાઈટ? તો આ બધું મતલબ હાઉ ડુ યુ મેનેજ એવરીથિંગ? કઈ રીતે આ બધું મેનેજ થાય છે? મેં બહુ નાની ઉંમરે, હું કેમ ઇન્ટુ બિઝનેસ એટ અ વેરી યંગ એજ. 1974 વોઝ માય ફર્સ્ટ ટ્રીપ ટુ લંડન. આઈ વોઝ 16 years old. ત્યારે સર્ટન ઇશ્યુઝ એવા આવ્યા એની અંદર, બિઝનેસની અંદર, કારણ કે તમે સમજી શકો છો એની અંદર સમ ટેકનિકલ ઇશ્યુઝ. વાઇલ સ્ટાર્ટિંગ અ ફેક્ટરી, સીડ બીડ્સની ફેક્ટરી, 500 રૂપિયાનું ભાડું બી નહોતો ચૂકવી શકતો ત્યાં આગળ, અને ફેક્ટરી હતી ત્યાં આગળ ચાલુ. અને એ ભાડાના મકાનમાં વલસાડની અંદર જે ફેક્ટરી હતી ત્યાં આગળ ચટાઈ પર સૂતા સૂતા કહેતા હતા કે છોકરાઓને કહેજે કે અમે લોકો અહીંયાથી શરૂઆત કરી. 2012, I was employing about 9,000 people, probably one of the largest employer 9,000? in south of Gujarat. જ્યારે હું 60 વર્ષનો મેં કર્યો ત્યારે મેં પ્રોમિસ કર્યું હતા 27 મુદ્દા સાથે that I'll give my maximum time to લોહાણા મહાપરિષદ. આગળ વધીએ એ પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, એટલે અમે તમારા માટે આવા જ ઇન્સાઇટફુલ પોડકાસ્ટ અને વધારે સારામાં સારા ગેસ્ટ લાવી શકીએ. અને આખા પોડકાસ્ટનો ઓડિયો એક્સપિરિયન્સ સ્પોટીફાઈ ઉપર અવેલેબલ છે, જ્યાં તમે અમને ફોલો કરી શકો છો. એન્જોય ધ શો. જ્યારે જે કોઈ પણ આમ લોહાણા સમાજની કે એની વાત થાય, અથવા તો કોઈનું હું ઘણીવાર બધું જોઈ રહ્યો હોઉં, તો ત્યારે ખબર પડે કે ડાયરેક્ટ હું તમને વાત કરું તો કોઈ મોટા બિઝનેસમેન છે, બરાબર, કે ગ્લોબલી બિઝનેસમાં બહુ સારું એવું નામ કર્યું છે, પણ ઘણીવાર આમ મોસ્ટલી જોવા જાવ ને તો એ લોહાણા સમાજમાંથી જ હોય, રાઈટ? તો આજે લોહાણા સમાજમાં જે બિઝનેસ ડીએનએ છે એ આમ મૂળ ક્યાંથી આવ્યો? કે પહેલેથી જ આમ એવું હતું કે પહેલેથી જ બધા પેઢીઓથી બધા બિઝનેસમાં જ હતા? મૂળમાં અમે લોકો એડમિનિસ્ટ્રેટર. ઓકે, એટલે આમ એડમિનિસ્ટ્રેટર અમે બેઝિકલી જે છે ને એ ક્ષત્રિય કોમ, પણ અમે લોકો ક્ષત્રિય એઝ અ પ્રોટેક્ટર હતા. એટલે એ ગુણ પ્રોટેક્ટર એટલે એમાં બધો જ ગુણ આવી જાય એની અંદર. એઝ એન એડમિનિસ્ટ્રેશનનો ગુણ આવે, બિઝનેસનો ગુણ આવે, એટલે ઓવરઓલ બધા જ ડિપાર્ટમેન્ટ્સ જે છે અમે લોકો ટચ કરતા હોય એની અંદર. એટલે બેઝિકલી અમારો ડીએનએ જે છે એ બિઝનેસનો, લોકોને રોજગાર આપવાનો, એ અમારું લગભગ પેઢીઓના પેઢીઓથી તમે જુઓ તો લોહાણાઓ જે છે બેઝિકલી બિઝનેસમેન, વેપારી કોમ. આમ જ્યારે હું થોડુંક આમ વર્લ્ડ વાઇડ જતો હતો ને ગ્લોબલી, બરાબર, તો યુએસએમાં, આફ્રિકામાં, યુકેમાં, બરાબર, બધી જગ્યાએ અલગ અલગ જગ્યાએ જે લોહાણા કોમ્યુનિટીમાંથી લોકો બિઝનેસમાં છે, ઘણા પોલિટિક્સમાં છે, બરાબર, બધા અલગ ફિલ્ડમાં આગળ પડતા છે. તો આ જે ગ્લોબલ લોહાણા કોમ્યુનિટી છે, બરાબર, એ બધી જગ્યાએ જે આ આખી આમ કહેવાય ફેલાયેલી છે, બરાબર, તો એની આમ મૂળભૂત આપણે સ્ટ્રેન્થ જોવા જઈએ તો સ્ટ્રેન્થ શું છે? સ્ટ્રેન્થ બિઝનેસ. બેઝિકલી તમે જુઓ તો નાનજી કાલિદાસ મહેતા સેઠ જે છે, સોરી, કોણ? નાનજી કાલિદાસ મહેતા. નાનજી કાલિદાસ મહેતા મૂળ પોરબંદરના. હા. અને નાનજી કાલિદાસ શેઠે ત્યારે સઢવાળા વાણ હતા, અને સઢવાળા વાણની અંદર એ ઝાંઝીબાર પહોંચ્યા લગભગ 6 મહિને તોફાનો જોઈને. અને એ જે સેટલ થયા ત્યાં આગળ આપણે યુગાન્ડા ખાતે, અને પછી તમે એનો પ્રોગ્રેસ તમે જોયો હશે એની અંદર જે આપણે જે છે ત્યાં આગળ જુદા જુદા ઘણા બિઝનેસની અંદર રહ્યા એની અંદર. અને પછી છેલ્લે જે છે સાકરના કારખાના, બધા જ મોટા બિઝનેસની અંદર જે છે એ
એ પેઢીથી લઈને આજ સુધી જયભાઈની પેઢી સુધી તમે જોતા હશો કે પુષ્કળ બિઝનેસમાં છે. હિસ્ટ્રી એ તમે જે કીધું ને એટલે થોડીક સાંભળેલી છે કે ત્યાં એમણે મલ્ટિપલ બિઝનેસ કર્યા હતા અને એમાં અહીંયાના બી ઘણા લોકો પાર્ટનરમાં એમની સાથે જોડાણા હતા. ટ્રુ. એમના કેસમાં હું તમને કહું કે ચોક્કસ એની અંદર 1962માં જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્ર બે જ્યારે અલગ થયા ત્યારે સમ ઇનિશિયલ ઇશ્યુઝ પેમેન્ટના જ્યારે આવ્યા, પેમેન્ટ ક્રાઇસિસ ટુ પેમેન્ટ ટુ ધ એમ્પ્લોઈઝ, ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ, ત્યારે અમારા જાણની અંદર એમ છે કે ગવર્મેન્ટ હેઝ ટેકન લોન ફ્રોમ સેટ નાનજી કાલિદાસ મહેતા સેઠ પાસેથી એમણે લોન લીધી હતી અને ગવર્મેન્ટ ગુજરાત ગવર્મેન્ટની, અને દેટ વોઝ પેઇડ બાય હિમ. એટલે તમે આ નાનજી કાલિદાસ મહેતા એક ફેમિલી છે, સાથે સાથે માધવાણી ફેમિલીમાંથી કોણ છે અત્યારના જયભાઈ મહેતા. એમને એકચ્યુઅલી નાનજી કાલિદાસ મહેતા સેઠના સન જે છે મહેન્દ્રભાઈ, જે અત્યારના બી લુગાઝી કરીને એક ગામ છે ત્યાં યુગાન્ડામાં, હમણાં જ એમના સાકરના કારખાનાને 100 વર્ષ થયા અને હું ગયો હતો ત્યાં આગળ. પ્રેસિડેન્ટ ઓફ યુગાન્ડા ત્યાં આગળ આવ્યા હતા અને એ ફેમિલી ત્યાં છે. પણ એમના જે સન જે છે મહેન્દ્રભાઈના, એટલે નાનજી કાલિદાસ મહેતા સેઠના સન મહેન્દ્રભાઈના સન જે છે જય મહેતા, એટલે તમે જય મહેતા એટલે સૌરાષ્ટ્ર સિમેન્ટ, સ્નોસેમ હમણાં છે, તમે અલી જે આપણે આઈપીએલની ટીમ છે એમાં જે પાર્ટનર છે, એટલે ઘણા બિઝનેસીસ એમના એની અંદર જે છે વિશાળ. એની અંદર દે આર ઇન્ટુ હોસ્પિટાલિટી, દે આર ઇન્ટુ રિયલ એસ્ટેટ, દે આર ઇન્ટુ સેવરલ બિઝનેસીસ. બીજા કોણ છે જેને તમે મળેલા હો? થોડુંક આપણે એના વિશે ડિસ્કસ કરીએ. ઘણા પુષ્કળ અમારા ફેમિલીઓ જે છે એની અંદર તમને કહું તો માધવાણી ફેમિલી એટલું જ, એની અંદર મનુભાઈ માધવાણીને એ ફેમિલી બી તમે જો તો અત્યારના વેરી વેરી એક્ટિવ મેમ્બર જે અમારી સાથે, અને અમને ખૂબ જ સહાયરૂપ અને અમને એન્કરેજ કરવા મયુરભાઈ માધવાણીનું નામ તમે સાંભળ્યું હશે. મયુરભાઈ અને કમલેશભાઈ એ બી કકીરા જે લુગાઝાની બાજુમાં છે, એ લોકોનું બી વિશાળ શુગરની સાથે સાથે બાકીના જે એના બિઝનેસીસ, હોસ્પિટાલિટી, ગ્લાસ ઇન્ડસ્ટ્રીઝ, એ લોકોનું જે માધવાણી ફેમિલી જે છે વિશાળ ફેમિલી છે અને એ લોકો બી ઘણા બિઝનેસીસમાં છે. દે હેવ પ્રેઝન્સ ઇન સેવરલ કન્ટ્રીઝ અને ઇન્ડિયામાં બી એ લોકોની ખાસી પ્રેઝન્સ છે. લાઇકવાઇઝ સુધીરભાઈ રૂપારેલિયા ઇઝ ઇન્ટુ સેવરલ બિઝનેસીસ. આ બાજુ કેન્યામાં તમે આવો તો રસિકભાઈ કંટારિયા, રજનીભાઈ કંટારિયા, હવે રજનીભાઈ કંટારિયાના દીકરા બિમલભાઈ કંટારિયા, દેન કૌશિકભાઈ મજીઠિયા. આ કંઈક લોકો ત્યાં આગળ જે છે બધા જ બિઝનેસીસની અંદર જે છે ને અગ્રીમ સ્થાન ધરાવે છે. અને એ તો ખરું જ, પણ આ કોમની અંદર એક બીજી અમારી ખાસિયત છે, એની અંદર કે આપવાવાળી કોમ. તમે જોજો, કારણ કે અમારા જલારામ બાપા જે છે એને જમાડવામાં માનતા, એની અંદર કોઈ ભૂખ્યો ન સૂવે. જલારામ બાપા છે એ લુહાણા કોમ્યુનિટી, એબ્સોલ્યુટલી લુહાણા. એની અંદર એ યોગી બાપા અમારા લુહાણા, યોગીજી મહારાજ, હા, પ્રમુખ સ્વામીના પ્રેડિસેસર, એમના ગુરુ, એ બી લુહાણા. અને ગુરુ નાનક બી અમારા લુહાણા. એટલે લુહાણાની અંદર તમે જોયું હશે, તમે કોઈ બી વર્લ્ડમાં કોઈ બી ખૂણે તમે જાઓ, જલારામ મંદિર હોય, સાથે સાથે અન્નદાનનો મહિમા હોય એની અંદર, અને એ લોકો તે મેક શ્યોર કે જે છે ને કોઈ ભૂખ્યું ન સોય. ખૂબ જ મોટી સંખ્યાની અંદર તમે લુહાણા તમે જોતા હશો. ઇવન પૈસા પાત્ર માણસ જે હોય કે ઓછા પૈસા બી હોય તો એ આપવામાં માનતો હોય. આ એક અમારી કોમની એક ખાસિયત છે. જ્યાં લોહાણા મહાપરિષદ છે, બરાબર, એ એક્ઝેક્ટલી શું છે? કારણ કે જ્યાં સુધી હું સમજું છું ત્યાં સુધી કે જેટલી વર્લ્ડ વાઇડ ગ્લોબલી જેટલી લોહાણા કોમ્યુનિટી છે એના માટેનું એક કહેવાય ને કંઈક મહાપરિષદ જેવું છે, રાઈટ? પણ આમ એક્ઝેક્ટલી શું છે? અમારી કોમ્યુનિટી, એઝ યુ રાઇટલી સેડ, એની અંદર કે કચ્છથી અમે એન્ટર થયા પણ બધા જ નાના મોટા ગામોમાં અમે લોકો વિસ્તરતા ગયા. નાના ગામની અંદર 100 ઘર હોય કે 200 ઘર હોય, અમે લોકોને મહાજનવાડી હોય અને ત્યાં આગળ નાનું અમારું મંદિર હોય. એક ગામ તમે જો, સૌરાષ્ટ્ર, ગુજરાત, કચ્છ, ક્યાંય બી તમે જાઓ તો એક અમારી આ છે. એવી રીતે બધા જ મહાજનો બધી જગ્યાએ આખી દુનિયામાં પ્રસર્યા.
સિમિલરલી અબ્રોડ ઓવરસીઝ ઓલ્સો. મેં તમને કીધું નાનજી કાલિદાસ મહેતા સેટ ગયા, બાકીના ઘણા બધા ફેમિલીઓ ઈસ્ટ આફ્રિકા ગયા. ઇન શોર્ટ તમે એમ કહી શકો કે જ્યાં બિઝનેસ છે ત્યાં લુહાણા હોય જ. એટલે ભલે અમે લોકો લુહાણા મહાપરિષદ 37 કન્ટ્રી સાથે જોડાયેલું હોય, પણ હું તમને ગર્વ સાથે અને ઓથેન્ટિકલી કહી જ શકું એની અંદર દેટ ભલે અમે લોકો 37 કન્ટ્રી સુધી પહોંચ્યા, પણ જ્યાં જ્યાં બિઝનેસ હોય એ બધી જ જગ્યાએ લુહાણા હશે જ એની અંદર. એટલે વી હેવ ટુ ડિગ આઉટ સમ મોર ઇન્ફોર્મેશન ફ્રોમ ધેમ ફોર ધેમ. અને કમિંગ બેક ટુ યોર ઓરિજિનલ ક્વેશ્ચન કે લુહાણાઓ જે છે એ મહાજન જે છે એ જ્યારે બધા જ મહાજનોની જે અપેક્સ બોડી જે છે એની શરૂઆત થઈ 1904માં હિન્ડોચા બાપાએ કરી. ઓકે. અને 1904માં 1904 100 વર્ષ ઉપર થઈ ગયું, 120 વર્ષ જેવું થઈ ગયું. અને ત્યાં હિન્ડોચા બાપાએ જે છે ને શ્રી લુહાણા પરિષદ કરી અને એક અપેક્સ બોડીની રચના કરી. એટલે એમાં જ બધા જ જે છે લુહાણાઓ જે છે એ બધા જ એની અંદર જે છે ને અપેક્સ બોડી ઓફ ઓલ મહાજન્સની એ 2010માં 1910માં એની સ્થાપના થઈ અને 1918 સુધી રેગ્યુલર હર 2 વર્ષે એના અધિવેશન મળતા. એટલે બધા જ મહાજનોના હેડ હોય, પદાધિકારીઓ એક જગ્યાએ મળતા. 2018 પછી સ્વાતંત્ર્ય સંગ્રામની લડાઈમાં બધા જ જોડાયા, એટલે એ થોડું ધીમું પડ્યું. પાછી સંગઠનની વ્યવસ્થા જેવી આઝાદી મળી એટલે 1950માં ખાલી પગે છગન બાપાએ ગામે ગામ ફરી અને આ બધાને એકત્રિત કર્યા. અને 1952ની અંદર શ્રી નાનજી કાલિદાસ મહેતા શેઠને પહેલાં પ્રમુખ તરીકે નવી ઓળખ થઈ. શ્રી લુહાણા પરિષદ હતી એ શ્રી લુહાણા મહાપરિષદ તરીકે 1952માં 26 ડિસેમ્બર 1952માં પહેલું આઝાદ મેદાન ખાતે અમારું પહેલું અધિવેશન શ્રી લુહાણા મહાપરિષદનું મળ્યું. શ્રી લુહાણા મહાપરિષદ એટલે અપેક્સ બોડી ઓફ મહાજન્સ અક્રોસ ધ ગ્લોબ. રાઈટ. આખા વર્લ્ડના જેટલા બી મહાજનોની અપેક્સ બોડી છે એ બધા જ મહાજનોનું રેપ્રેઝન્ટેશન જે છે થ્રુ મધ્યસ્થ મહાસભાની અંદર શ્રી લુહાણા મહાપરિષદ. મારા હિસાબે લુહાણા એક જ આ કોમ છે જેનું એક આવું એક સ્ટ્રક્ચર જે વર્ષોથી અમને અમારા વારસામાં આપ્યું છે. અને નોટ ઓનલી દેટ, તમને અમારું જે ટેગલાઇન તમારી શું છે ખબર છે તમને? શું? ઇટ ઇઝ સન્નિષ્ઠા, સંગઠન, સેવા દ્વારા સિદ્ધિ. તમે જો આખું એનું વિશ્લેષણ કરો તો આમાં બધું જ આવી જાય. કોઈ બી કોમ્યુનિટી સન્નિષ્ઠા, સંગઠન, સેવા દ્વારા સિદ્ધિ, જો તમે આ ટેગલાઇન ફોલો કરો તો આમાં તમારે બીજું કે કોઈ પ્રમુખે નવું કે રીઇન્વેન્ટ કરવાની જ જરૂર નથી. તમે આને વળગી રહ્યો તો તમારું જે છે ને એની અંદર પ્રોગ્રેસ અને બધું જ આમાં નિશ્ચિત છે. ખાલી એને જ ફોલો કરવાનું. એબ્સોલ્યુટલી નથિંગ યુ ડોન્ટ રિક્વાયર એનીથિંગ મોર દેન ધીસ. એબ્સોલ્યુટલી. એટલે આ છે જે અત્યાર સુધી જે છે, એટલે અમે લોકો પ્રાઉડલી કહી શકું એની અંદર કે 2027માં અમે 75 વર્ષ પૂરા કરવા જઈ રહ્યા છે. અને બહુ મોટો પ્રસંગ કરશું ત્યાં આગળ મુંબઈ ખાતે 2027નો 8 દિવસનો પ્રોગ્રામ બી વિચાર કરી રહ્યો. આપણે વધુ વાતો કરશું ત્યારે કરશું, પણ એ બી કરવા જઈ રહ્યા છે. એની અંદર ધૂમધામથી 75 વર્ષ પૂરા થાય છે. ઘણી ઓછી સંસ્થાઓ છે જે આટલા મારા બધા જ પ્રેડિસિસર્સ છે, જેટલા બી મારા પૂર્વ પ્રમુખોએ પોતપોતાની રીતે ખૂબ સરખી રીતે મહાપરિષદને સાચવી, ખૂબ સરખી રીતે એને મઠાવી અને અત્યારના મહાપરિષદ જે છે એ કાર્યરત છે. નહીં તો કોઈ બી સંસ્થા આટલી લાંબુ આટલું રહે એની અંદર અને પ્રોગ્રેસ કરતી હોય એ બહુ ઓછી સંસ્થાઓ છે રાધર. તો પછી મારો એક પ્રશ્ન છે કે તમે જો કીધું કે 37 કન્ટ્રીઝમાં બધા લોકો છે, બરાબર, લુહાણા કોમ્યુનિટીમાંથી, તો આ બધાને એક પ્લેટફોર્મ પર લાવવાનું જે વિઝન છે, બરાબર, એની પાછળનો પર્પસ શું છે? બધા જ મહાજન, બધી જ કોમની અંદર તમે એક વસ્તુ કોમન જોતા હશો કે યુથ જે છે એ અત્યારના કોઈ બી મહાજનોમાં, કોઈ બી જ્ઞાતિની સંસ્થાઓની અંદર આવવા નથી માંગતો. તો એક બહુ મોટો પ્રશ્ન છે, કારણ કે આમાં શું છે, એની અંદર પોતાની આઈડેન્ટિટી જે છે એમાં બધા જ વિશ્વાસ રાખતા હોય. એની અંદર પોતાનું મૂળ શું છે, પોતાના રૂટ શું છે. એક્ઝેક્ટલી. હા, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તો એને માટે જે છે, જ્યારે ઘણા લોકો વિચાર કરે છે એની અંદર બધા જ કરતા હોય, પણ આપણે વિચાર કર્યો એની અંદર કે કેવી રીતે યુથને સાંકળવા. યુથને સાંકળવાનો 2 રસ્તો છે. મેં તમે કીધું અમારા બ્લડમાં બિઝનેસ છે એની અંદર. દેટ ઇઝ વન થિંગ વિચ ઇઝ બિઝનેસ, મની, વોટ એવર એની અંદર. એટલે આજે બિઝનેસ ઇઝ ઓલ્સો પ્રોફેશનલ. અને સાથે સાથે સ્પોર્ટ્સ.
સ્પોર્ટ્સ. એબ્સોલ્યુટલી, વિચ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે આ બે એવી એરિયા છે કે જ્યાં તમે આ બે એરિયા પર જો તમે કામ કરો તો યુથ ઓટોમેટિકલી જે છે એ તમને તમારી સાથે જે છે સમાજ સાથે જોડાય. એટલે એની કોશિશ રૂપે અમે જે છે આજથી 2023 એટલે 2022ના એન્ડથી અમે લોકોએ ચાલુ કર્યું. એની મારે આઈ ટુક ઓવર એઝ અ પ્રેસિડેન્ટ ઇન ધ યર ઓન 28 ડિસેમ્બર 2020. નોર્મલી અમારી ટર્મ 5 વર્ષની હોય, પણ યર એન્ડને લીધે એની અંદર જે છે ને, કારણ કે મિડલ ઓફ ધ યર ન મુકાય એટલે એક્સટેન્ડ કરી અને 31 માર્ચ 2000 કોઈ બી વર્ષના તો 31 માર્ચે પૂરી થાય. એટલે મારી ટર્મ આમ તમે જુઓ તો 31 માર્ચ 2026 પૂરી થવા જઈ રહી છે. ઓકે. પણ ગોડ હેઝ બીન કાઇન્ડ, અમારો જે બધા જ વિશ્વાસ રાખી અને બીજી મારી 5 વર્ષની એક ટર્મ એક્સટેન્ડ કરી છે. ઓકે. 2023 યુગાન્ડા ખાતે અમારું એક બિઝનેસમેનોને અને પ્રોફેશનલોનું એક પહેલું વૈશ્વિક મીટ મળી, ગ્લોબલ મીટ મળી યુગાન્ડા ખાતે, મુન્યોનો રિસોર્ટ ખાતે. મુન્યોનો કરીને ગામ છે, ત્યાં આગળ અમારા ડૉક્ટર સુધીરભાઈ રૂપારેલિયાનું રિસોર્ટ છે. ત્યાં લગભગ અમે 950 ફ્રોમ રફલી અબાઉટ 22 કન્ટ્રીઝ અને 139 સિટીઝ એન્ડ ટાઉનની અંદરથી અમે લોકો ત્યાં આગળ 3 દિવસ માટે ભેગા થયા હતા. અને ખુશીની વાત એ છે સાગરભાઈ કે પ્રેસિડેન્ટ મુસેવેની એ કોમ્યુનિટી ઇવેન્ટની અંદર આવ્યા હોય, કદાચ મને કોઈ દાખલા યાદ નથી એની અંદર, પણ હી વોઝ ધેર ફોર અબાઉટ 3 to 4 hours. અને એમની હાજરીમાં 32 MOU સાઇન થયા. 32 MOU સાઇન થયા. 32 MOU થયા. તમે વિચાર કરી શકો છો કે આજે કોઈ બી ગવર્મેન્ટના આવી રીતના બિઝનેસ મીટ થતા હોય ત્યારે તમારે બિઝનેસમેનને ટિકિટ તમે આપતા હો છો, રહેવા કરવાની સગવડ આપો, પછી બધી જ તમે એની સુવિધાઓ સાચવો, એ પછી તમારે MOU કદાચ થતા હોય છે. ત્યારે અમારે એની અંદર બધા પોતાના સ્વખર્ચા આવ્યા. ત્યાં આગળ જે છે ને બધા પોતપોતાનો ખર્ચો ઉઠાવીને એની અંદર મોટું આ સંમેલન, કારણ કે 950 માણસોનું સંમેલન કરવું ઇટ્સ નોટ અ સ્મોલ થિંગ એની અંદર. અને એ પછી 32 MOU સાઇન થયા. એટલે ત્યાંના સિનિયર મિનિસ્ટર્સ, બ્યુરોક્રેટ્સ, આજુબાજુ ઈસ્ટ આફ્રિકાની અંદર કેન્યા, ટાન્ઝાનિયા, કોંગો, રવાન્ડા અને આ બાજુ ફુજેરાથી ઓલ સિનિયર બ્યુરોક્રેટ્સ વેર પ્રેઝન્ટ ડ્યુરિંગ ધીસ. અને એ પહેલું સંમેલન થયું 2023માં. 2023. It was a convention which was called Africa Calling, LIBF Africa Calling. ઓકે. 2023. હા. ઓકે. તો ત્યારે તમે પ્રેસિડેન્ટ હતા, રાઈટ? તો એનું ઇનિશિયેટ આખું તમે લીધું હશે, રાઈટ? ટીમ આપણે આમાં તમે સમજી શકો છો કે ટીમ વર્ક હોય, પણ યસ ઓફકોર્સ લીડરની દ્રષ્ટિએ તમે જોયા જાવ તો લીડરશિપ ખરી, પણ સાથે સાથે વી આર નંબર ઓફ પીપલ. એની પાછળનું વિઝન શું હતું કે તમે કેમ વિચાર? કારણ કે જે મહાસંમેલનો છે એ તો થતા જ રહેતા હશે યર ઓન યર, પણ થોડુંક આ LIBF નો પ્લાન કેમ કર્યો? કે મેં તમને કીધું એમ, યુથને કેવી રીતે ભેગા લાવો તમે. તો બેઝિકલી જે છે, કોઈ આફ્રિકાથી મેં 2-4 વસ્તુ સ્પાર્ક થઈ. અમે લોકો એક ડિનર ટેબલ પર બેઠા હતા અને એક બે ભાઈને કીધું એની અંદર કે જે છે ને વોટ ઇઝ યોર પ્લાન ટુમોરો? તો મને કે ટુમોરો આઈ એમ ગોઈંગ ટુ હૈદરાબાદ. હું તો હૈદરાબાદમાં કંઈ એની પર્ટિક્યુલર મીટિંગ, મને કે આઈ એમ ગોઈંગ ટુ બી બાઇંગ સમ કેબલ ઇન્ડસ્ટ્રીઝની સાથે મળવા જાઉં. બરોબર એની બાજુની અંદર અમારા વિજયભાઈ કારિયા બેઠા હતા, રવિન કેબલ્સ લિમિટેડ કરીને લાર્જ કંપની. હવે દે વર નોટ નોઈંગ ઈચ અધર કે આ બિઝનેસમાં આ રીતે સંકળાયેલા છે. ત્યારે આંખ ખુલી. એના સિવાય ઘણા નંબર ઓફ દાખલા આવ્યા એની અંદર. તો મેં કીધું કે રિયલી આપણને આટલા વર્ષોથી, કારણ કે જુદી જુદી કન્ટ્રીમાં રહેતા હોય, કોઈ એકબીજાના બિઝનેસીસ ન જાણતું હોય, કદાચ એકબીજાનો ઉપયોગ કરી શકે, એકબીજાનો કોન્ટેક્ટનો ઉપયોગ કરી શકે, બિઝનેસ એસ્ટાબ્લિશ કરવામાં મદદ થઈ શકે. અને આ બધા પાછળનું મેઇન મુદ્દો છે કે એમ્પ્લોય જનરેટ કરો. આજે અમારે ત્યાં બી લગભગ 20-30% લોકોને જરૂરિયાતવાળા હશે. આ 20-30% જરૂરિયાતવાળાને બહાર લાવવા હોય તો તમે કેવી રીતે લાવો? એક તો તમે આપીને લાવો અને તમારા ઉપર હંમેશા ડિપેન્ડન્ટ રહે, અને બીજી રીતે તમે લાવી શકો કે એને એજ્યુકેટ કરો. આજની ડિમાન્ડ આજે લોકોને શું જોઈએ છે, કઈ ટાઈપનો જોબ મળી શકે, કઈ રીતનું એને પોતાના પગ પર ઊભો થઈ શકે. એની અંદર ગવર્મેન્ટ ઇઝ ડુઈંગ ક્વાઇટ અ બિટ. પણ એટલે એને જે છે એને આખું એક સાયકલ છે.
એટલે એને મેઇન સ્ટ્રીમની અંદર લાવવા માટે જો તમે આ એક ઉપયોગ કરો, તમે આ એક પ્લેટફોર્મ તમે જો બનાવો તો એ બાને એકબીજા સાથે હળતા મળતા થાય, એકબીજાની કન્ટ્રીની અંદર જે એક્સપાન્શન કરવું. એક નાનું ગામ છે એની અંદર, ફોર એક્ઝામ્પલ, આઈ વોઝ વેરી સરપ્રાઇઝ. મુન્દ્રાની અંદર લોજિસ્ટિક્સની અંદર વી આર વેરી સ્ટ્રોંગ ઓલ્સો. વી હેવ આઈડેન્ટિફાઈડ અબાઉટ 32 સેક્ટર્સ વેર વી રિયલી હેવ અ સ્ટ્રોંગ પ્રેઝન્સ. બિઝનેસ સેક્ટર્સની વાત કરું છું, અને પ્રોફેશનલ્સ ઓલ્સો. જ્યારે મને ખબર પડી કે યુગાન્ડા આવ્યા પછી એને હી ગોટ કનેક્ટેડ વિથ ધ રાઇટ પીપલ ઇન લોજિસ્ટિક્સ, અને રવાંડામાં ઓફિસ ચાલુ કરી. હવે મુન્દ્રાવાળો વ્યક્તિ જે છે એ રવાંડાની અંદર, હવે રવાંડાથી અટકશે નહીં સાહેબ. એટલે હવે તો મને કહો, રવાંડાની અંદર જેને બિઝનેસ ચાલુ કર્યો હોય તો એને પોતાથી એકલાથી તો થવાનું નથી સાહેબ એની અંદર. તો ઇટ ઇઝ જોબ ક્રિએશન, બેક સપોર્ટ ઘણો જોબ ક્રિએશન એની અંદર. અહીંયાથી આવે 5, 50, 100, 200 ફેમિલી એક જણા બી જો થતા જાય એની અંદર, તો આપણે કોઈને આમ મદદ કરવાની, કોઈને આપીને મદદ કરવા કરતાં એની અંદર જે છે એ પોતાના પગભર કેવી રીતે ઊભા રહેવો, એનો આ મોટો દાખલો છે એની અંદર. ઓકે, સો આઈ થોટ કે LIVF છે એમાં જે મતલબ જે સેટલ બિઝનેસમેન છે એ બધાની મીટઅપ થતી હશે, પણ એવું નથી. જે ઇનિશિયલ જેમણે શરૂ બી કર્યું છે, હજી સ્ટાર્ટઅપ કર્યું છે, કોઈ એન્ટરપ્રિન્યોર છે, તો એ પણ આમાં જોઈન થઈ શકે. કેન આઈ સે સમથિંગ ઓન ધીસ? હા પ્લીઝ. Startup. We are encouraging startup now. See, finally, we have established businessmen. We have got professionals. We have now, the startup, the youth coming up. હરેક જગ્યા જ્યાં અમે લોકો અત્યાર સુધી કન્વેન્શન્સ કર્યા કે એક્ઝિબિશન કર્યા, એક અમારું ઓવરસીઝ હોય, એક ઇન્ડિયામાં હોય. જેટલા અમે લોકોએ કર્યા ત્યાં વી હેવ કેપ્ટ અ યુથ નાઇટ. એવરી ઇવનિંગ youth has to meet, they meet. There is no structure agenda as such. એ લોકો મળે ખુલ્લા વાતાવરણમાં, એકબીજાને ઇન્ટ્રોડ્યુસ કરે, અને સાથે સાથે ઇન્ટ્રોડક્શન કરી પછી શું થાય એની અંદર બે વસ્તુ, કે શું કર્યું, તમે શું કરો છો કરીને. કોઈ લગ્નના ઇશ્યુઝ જે હોય તો એ સેટલ થઈ શકે પ્રિય વાતાવરણમાં, એકબીજાને જાણી શકે. સેકન્ડ, એની અંદર કે એ લોકો બિઝનેસીસની અંદર જે છે ને કેવી રીતે હાઉ વન ઇઝ પ્રોગ્રેસિંગ, એની અંદર બિઝનેસ આઈડિયાઝ ડેવલપ થાય. ધીસ ઇઝ વન બિગિનિંગ ઓફ યુથ. અને બીજું એકબીજામાંથી કંઈક શીખવા મળતું હોય એમાં. અત્યારના અમે લોકો છેલ્લા 2 વર્ષથી અમે લોકો જે ચાલુ કર્યું છે, 2 કે 3 વર્ષ એની અંદર એ ચાલુ કરી રહ્યા છે કે લુહાણા સ્ટાર્ટઅપ સેલ એમ કરીને એક LSC કરીને વી હેવ ટેકન એન ઇનિશિયેટિવ. ઓકે, એનું કામ શું રહેશે? એનું કામ જેટલા બી સ્ટાર્ટઅપ જે હોય એમની ઇન્કરેજ આઈડિયાઝવાળા, ઓકે, એ આવે, એ આઈડિયાઝને એનાલાઇઝ કરીને એને મેન્ટરિંગ કરે. ઇન્ક્યુબેશન તમે ઇન્ક્યુબેશન એને સજેસ્ટ કરીએ. ઇન્ક્યુબેશન અમે લોકો અમારા પોતાનું નથી અત્યારના, પણ વુડ બી સર્ટનલી ડેવલપિંગ દેટ. ઇન્ક્યુબેટ કરી અને વન્સ એની અંદર કંઈ આગળ પડતું લેવા લાગતું હોય, અત્યારના જે મીટ આવી રહી છે, વી હેવ એન એક્સક્લુસિવ 4 hour sessions ફોર ધ સ્ટાર્ટઅપ કન્વેન્શન. હમણાં જે આ જાન્યુઆરી એન્ડમાં જે જાન્યુઆરી એન્ડની અંદર ઇટ ઇઝ પ્રોબેબલી ઓન 30th જાન્યુઆરીના ફર્સ્ટ ડે જ ફ્રોમ 2 to 6નું સેશન છે. આ સ્ટાર્ટઅપને કેવી રીતે ઇન્વેસ્ટર સાથે મળાવવા, ધીસ ઇઝ ધ પ્લેટફોર્મ. ઓકે, એટલે એક બ્રિજ બિટવીન એન્ટરપ્રિન્યોર એન્ડ ઇન્વેસ્ટર. એબ્સોલ્યુટલી. એટલે એક નાની એવી શરૂઆત LIVFની એ ક્યાં જઈ શકે એની અંદર. એનો કંઈ આઈડિયાઝ ફ્રી ફ્લોઈંગ છે. એટલે આની અંદર આનો એન્ડ છે. એબ્સોલ્યુટલી. આઈડિયામાંથી આઈડિયા જન્મે. તમે કંઈક કરતા રહો તો થઈ. અને સેલ્ફલેસ બધા ટોટલી. ધીસ ઇઝ એબ્સોલ્યુટલી સેલ્ફલેસ. એટલે અમારી પાસે જે મેં તમને આપણે જે છે લુહાણા મહાપરિષદ જે છે ઇઝ અ ચેરિટેબલ ટ્રસ્ટ. એટલે અમારા લોકોને લુહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમની આમાં સ્થાપના કરવી પડી. લુહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ ઇટ્સ અ સેક્શન 8 કંપની. ઇટ્સ નોટ નોન પ્રોફિટ કંપની. તો પછી જે આજે LIVF થાય, જ્યાં સુધી હું સ્ટ્રક્ચર સમજું છું ત્યાં સુધી એમાં એક્ઝિબિટર્સ હશે, બરાબર? બધા પોતપોતાના સ્ટોલ ટાઈપ હશે, આ બધું હશે, બરાબર? તો એમાંથી જે LIVFને જે પ્રોફિટ થયો, બરાબર, એમાંથી જે એક્સપેન્સ મતલબ સોરી જે ઇન્કમ થાય એમાંથી એક્સપેન્સ બાદ કરીને જે પ્રોફિટ વધે, એ પ્રોફિટનું પછી શું થાય? એ પ્રોફિટ જે છે અમે લોકો એજ્યુકેશન અને મેડિકલ માટે વી સ્પેન્ડ સોરફ્લો. અમે લોકો શું કરતા હોઈએ છીએ આપણે કે સર્ટન અમાઉન્ટ વી હેવ ટુ કીપ ઇટ ફોર ધ નેક્સ્ટ કન્વેન્શન. ઓકે, કારણ કે સપોર્ટ બિકોઝ આપણે સ્પોન્સર્સ, કારણ કે આપણે લોકો ફોર એક્ઝામ્પલ
તમે નોર્મલ તમે જીઓની અંદર તમે કરવું હોય અત્યારે હું વિલ ટોક અબાઉટ દેટ, પણ કોઈ બી જગ્યાએ કરવું હોય તો સપોઝ ફોર એક્ઝામ્પલ ત્યાં આગળ 25,000 રૂપિયા મીટર કે 20,000 રૂપિયાનો મીટરનો કોઈ ભાવ રાખતું હોય એની અંદર પર મીટરનો, સો વી કીપ ઇટ એટ 9,000, 40%, 50% ઓર સો. અને આ બધું જો ચાલતું હોય તો એ ઓનલી બિકોઝ ઓફ સ્પોન્સર ચાલતું હોય. હવે વેન યુ કલેક્ટ ધીસ મની ઇટ ટેક્સ લિટલ લોંગર. એટલે આપણે લોકો શું કરતા હોય કે આ જે પૈસા જે છે જે લેફ્ટ આપણા જે ઓવરફ્લો તમે જે કીધું એ રીતે એની અંદર ઇન્કમ ઓવર એક્સપેન્સ, એ પૈસા જે છે એ અમે લોકો થોડા ઘણા જે છે ને વી પ્રિઝર્વ ઇટ ફોર ધ નેક્સ્ટ ઇવેન્ટ. રાઈટ. અને રેસ્ટ ઓફ ધ મની વી સ્પેન્ડ ક્વાઇટ અ બિટ ઓન એજ્યુકેશન એન્ડ મેડિકલ. એનું બી આખું એક સરસ માળખું છે. એના માટે કલાકોને કલાકો વાત થઈ શકે, પણ ઇટ્સ અ બ્યુટિફુલ, એનું આખું બ્યુટિફુલ ડિજિટલાઇઝ પ્લેટફોર્મ છે. કોઈનું રેકમેન્ડેશનની જરૂર ન પડે એની અંદર. ઇટ ઇઝ ઓલ ડિજિટલાઇઝ, ઓલ એપ્લિકેશન્સ આર ઓનલાઈન. દેર ઇઝ મહાપરિષદનું મારે તમને આખું માળખું સમજાવવા જેવું છે. ઇટ્સ અ બ્યુટિફુલ સેટઅપ વી હેવ. લોહાણા મહાપરિષદનો પ્રોબેબલી હું પહેલો પ્રેસિડેન્ટ ઇઝ, થોડું ડેવિએટ થાઉં થોડું, પહેલો જ પ્રેસિડેન્ટ છે કે જે હુ હેઝ કમ અપ એણે માંગીને લીધું પ્રેસિડેન્ટશિપ. આઈ સેડ દેટ મારા 27 મુદ્દાના મારા કાર્યક્રમ છે અને મને આ જે 27 મુદ્દા જે છે એ પૂરા કરવા માટે આઈ વુડ લાઈક ટુ બી અ પ્રેસિડેન્ટ. એની 27 મુદ્દા સાથેનો કાર્યક્રમ સાથે હું પ્રોબેબલી આઈ મસ્ટ બી ધ ફર્સ્ટ પ્રેસિડેન્ટ. મોસ્ટલી તમે પ્રોબ્લેમ જોતા હશો એની અંદર કોમ્યુનિકેશન. ગવર્મેન્ટમાં તમે જોતા હશો એટ એની લેવલ ગવર્મેન્ટને આપવું છે પણ તમને ખબર જ નથી કે આ ગવર્મેન્ટ આપવાની છે કે આ પ્રોગ્રામ છે. સિમિલર સિચ્યુએશન ઇઝ ઓલ્સો વિથ મહાપરિષદ. મેં તમને કીધું એમાં આખા દેશ વિદેશમાં બધી જગ્યાએ જોડાયેલા છે. અત્યારના આપણી જેટલી બી જે છે સ્કીમો જે છે એજ્યુકેશન મેડિકલ, ઇટ ઇઝ ઇન્ડિયા પૂરતી છે કારણ કે વી હેવ સર્ટન રિસ્ટ્રિક્શન્સ ગોઈંગ ઓવરસીઝ, બટ વિલ બી ઓલ્સો વર્કિંગ ઓન દેટ ઓલ્સો સેપરેટલી. એટલે વોટ વી ડીડ કે હાઉ ડુ યુ ડિલિવર, યુ હેવ ગુડ આઈડિયાઝ બટ હાઉ ડુ યુ ડિલિવર. એટલે અહીંયા જે અમારી પાસે 7 વિભાગ હતા ઇન્ડિયાની અંદર, એના 15 ઝોન કર્યા. સૌરાષ્ટ્રને અમે 4 ઝોનમાં બાંટ્યું. હા, ઝોન 1, ઝોન 2, ઝોન 3, ઝોન 4. એટલે ઝોન 1 એટલે રાજકોટ એન્ડ રાજકોટ ડિસ્ટ્રિક્ટ, પછી જામનગર અને પોરબંદર એ સાઈડનો અને દ્વારકા. એટલે એ એક બીજો ઝોન થયો. ત્રીજો થયો એની અંદર સોમનાથ, વેરાવળ વાળું, હા સોમનાથ, હા ગીર સોમનાથ અને જુનાગઢ. એટલે એ એક આખો એરિયા થયો ઝોન 3. ભાવનગર અને પછી ભાવનગર, અમરેલી અને બોટાદ, એટલે 4 થયો. પછી કચ્છ એક આખો ઝોન લીધો એટલે 5મો. પછી સેન્ટ્રલ ગુજરાત એટલે અમદાવાદ અને આજુબાજુના અપ ટુ બરોડા. નોર્થ ગુજરાત એટલે ડીસા, પાટણ, મહેસાણા એ બધું છે કીધું. અને સાઉથ ગુજરાત એટલે સુરતથી એટલે ઉમરગાંવથી લઈ અને આ બાજુ ભરૂચ સુધી. ઓકે, વાપી, વલસાડ બધું એમાં બધું આવી જાય. એ પછી મુંબઈને મહારાષ્ટ્રથી જુદું કર્યું. મુંબઈ, મહારાષ્ટ્ર અને વિદર્ભ એમ કરીને પહેલાં બી વિદર્ભ જુદું હતું ઇનફેક્ટ. એટલે ત્યાં 3 ઝોન થયા. દેન વી હેવ ગોટ સેન્ટ્રલ ઇન્ડિયા એટલે મધ્યપ્રદેશ અને છત્તીસગઢ. દેન વી હેવ ગોટ નોર્થ ઇસ્ટ ઇન્ડિયા એટલે એમાં તમારું જે છે ને વેસ્ટ બેંગાલ, ઓડિશા બધું જ આવી જાય. દેન વી ગોટ નોર્થ ઇન્ડિયા એટલે આખો કાનપુર એટલે યુપીથી લઈને બધું આવી જાય દિલ્હી સુધી. અને આ બાજુ સાઉથ ઇન્ડિયા એટલે આ બાજુ જે છે ને તમે સમજો આંધ્ર અને તેલંગાના અને ચેન્નાઈ, કેરલા, એટલે તમિલનાડુ, કેરલા, ગોવા. એટલે આવી રીતે 15 ઝોનની અંદર વાંટ્યો. અને ઓવરસીઝની અંદર ડિલિવરી એની નીચે એટલે એટલા 15 ઝોનલ પ્રેસિડેન્ટ ત્યાં. 15 ઝોનલ પ્રેસિડેન્ટની નીચે વી હેવ 50 રિજનલ પ્રેસિડેન્ટ્સ. એટલે એક રિજનલ પ્રેસિડેન્ટ જે છે એ 5 માજન સંભાળી શકે. એટલે ડાયરેક્ટલી ઇઝ ઇન કનેક્શન. 1000 વ્યક્તિ દીઠ એક રેપ્રેઝેન્ટેટિવ મધ્યસ્થ મહાપરિષદમાં આવે. એ મહાજન જે તમે જે મહાજનમાં તે એટલે સપોઝ 1000ની વસ્તી હોય એટલે એક રેપ્રેઝેન્ટેટિવ સેન્ટ્રલ બોડીમાં આવે. પ્લસ આ રિજનલ પ્રેસિડેન્ટ બી એ મહાજનના કનેક્શનની અંદર છે. એટલે જેટલા બી લોહાણા મહાપરિષદની જેટલી બી સ્કીમ જે છે એ બધી જ સ્કીમ જે છે એનું છેલ્લા માણસ સુધી જે છે, છેલ્લા મેમ્બર સુધી એનો લાભ પહોંચી શકે એવી એક આ ગોઠવણ ઊભી થઈ. પહેલાં હતી પણ આટલી વ્યાપક નહોતી. અમારા બધા જ વડીલોએ ખૂબ સરસ રીતે વિચાર કરીને આ બધું આખું તંત્ર ઊભું કર્યું હતું. સિમિલરલી ઓવરસીઝની અંદર વી હેવ ગોટ 10 ઝોન્સ.
Kenya, Uganda, Tanzania, and the rest of Africa. Then, we have got GCC. GCC in the under, we are, that is UAE, ગલ્ફ કન્ટ્રી. Gulf countries in the under. But this UAE, Qatar, Bahrain, Kuwait, Saudi Arabia, Oman, and then, USA, Canada, UK and Europe. We have a very strong presence in UK. Outside India, very, very strong presence. And સાથે we have got also good presence in Portugal. But we have several countries in Europe, we have Lohanas. Similarly, Australia and New Zealand and Southeast Asia. So this is how, we have created 10 zones. પાછા એની અંદર તમે સમજો કેન્યાની અંદરનો માણસ જે હોય એટલે નૈરોબીની અંદર Nairobi is connected, how do you keep connected, with Kisumu, Nakuru, Mombasa. So again, you require a regional president there. Similarly, તમે Dar es Salaam અને Manza, then, તમે જો, it is a, આખું હું તમને જો સમજાવવા જાઉં, તો it's a wide, very, very wide. વેલ અરેન્જ નેટવર્ક. Beautiful, very beautiful. The communication still, suppose, એની અંદર આ કોમ્યુનિકેશનની આખી અને અત્યારના જે છે ને સોશિયલ મીડિયા અને આ વોટ્સએપ અને એને લીધે communication has become very easy. That one advantage even I have got, in my presidency. એટલે this is how it is એની અંદર, પણ આને લીધે જે કાર્યક્રમો જે આપણે તમે કરતા હોય એની અંદર બે રીતે કાર્યક્રમ કરો. એક ખાલી તમારે કાર્યક્રમ જાહેર કરવા માટે તમે કરો છો અને એક સ્ટ્રોંગ ઇમ્પ્લિમેન્ટેશન માટે કરો છો એની અંદર. આઈ બિલીવ ઇન ડિલિવરી ઓલ્સો, નોટ ઓનલી અનાઉન્સિંગ ઇટ બટ ડિલિવરી ઓલ્સો. પણ આ બધું ભગવાન ગણપતિ બાપાની, જલારામ બાપાની મહેરબાની, સ્વામિનારાયણ બાપાની. તો આજે આખું ગ્લોબલી જે છે બરાબર, તે ટોટલ કોમ્યુનિટી મતલબ કેટલા મેમ્બર્સ છે ટોટલી? અગેન ઇટ્સ વેરી, કારણ કે બહુ સ્કેટર્ડ છે એની અંદર. અમે લોકોની પાસે પ્રોપર સેન્સસ નથી. પણ વી હેવ બીન ટોકિંગ એનીવેર બિટવીન 2.5 મિલિયન ટુ 3.5 મિલિયન, એટલે 25 થી 35 લાખ. 25 થી 35 લોકો. તમને લાગશે કે આઈ એમ જસ્ટ માર્કેટિંગ ઇટ, મારે તમને કેવું પડશે એની અંદર કે અમે એક લુહાણા કનેક્ટ કરી અને એક અમે લોકો હમણાં એપ જઈ રહ્યા છે એની અંદર. જે એપ લોન્ચ કરી, સારી વાત છે, કારણ કે જે લોકો આ કોમ્યુનિટીમાંથી જોઈ રહ્યા હોય તો એ ત્યાં કનેક્ટ થઈ શકે ને. શ્યોર, એબ્સોલ્યુટલી. એટલે લુહાણા કનેક્ટની એપ છે એની અંદર. એમાં ફોર એક્ઝામ્પલ, મને મારા ફાધરને કેટલી બહેનો, ભાઈઓ બધું ખબર હોય એની અંદર. મારા દાદા મને કોણ છે ખબર હોય, દાદાના ભાઈ બહેનો કદાચ જાણતો હોય, પણ એના છોકરાઓ ક્યાં છે મારા, એટલીસ્ટ મને નથી ખબર. મને મારી આખી વંશાવલી. એટલે આ લુહાણા કનેક્ટ એપ જે છે, વિચ વિલ કનેક્ટ પીપલ ઓર લુહાણાઝ, એનું સેન્સસ થશે, પ્લસ એને પોતાને જે છે ને ફેમિલી ટ્રી મળી શકે. સેકન્ડ એડવાન્ટેજ. 3 સેકન્ડ, એમાં ફિલ્ટર્સ ઘણા બધા છે. એટલે તમને એજ વાઇઝ ફિલ્ટરેશન તમને જોતું હોય, તમને બિઝનેસ વાઇઝ જોતું હોય, પ્રોફેશન વાઇઝ જોતું હોય, બધું જ તમને અંડર વન રૂફ તમને મળી જશે. સેકન્ડ બેનિફિટ, વેરી વેરી ગ્રેટ ઇટ ઇઝ એની અંદર. પ્લસ તમે એડવર્ટાઇઝ, તમે આમાં બીજો એક બહુ મોટો એડવાન્ટેજ છે જે કોઈ બી કોમ્યુનિટી માટે કરવું જ જોઈએ એની અંદર. બીજો એક એડવાન્ટેજ આની અંદર જે છે કે તમારા કોઈ સારા પ્રસંગની તમે ત્યાં આગળ કહી શકો. તમારી બીજા લિંક્ડઇન છે એ અમારું આ લુહાણા કનેક્ટ વુડ બીકમ અવર લિંક્ડઇન એની અંદર. because we are એટલે અમારે જે અત્યારે this is absolutely jobs portal. મેં તમને કીધું લુહાણા મહાપરિષદ એજ્યુકેશનનું પોર્ટલ અમારું જુદું છે, that can come under this. અમારું મેડિકલ પોર્ટલ છે, that can come under this. અમારો મોટામાં મોટો જે અત્યારના બધા જ સમાજનો એક મોટામાં મોટો ઇસ્યુ છે એ લગ્ન સેતુ, મેટ્રિમોનિયલ, બહુ મોટો. હું હમણાં જ અમારા ચિંતનભાઈને કહેતો કે ચિંતનભાઈ, હું ગયા વખતે હમણાં બતાવો તો ખાલી પ્લેનનો મારો પ્રવાસ તે 73,000 કિલોમીટરનો હતો એની અંદર, 73,000 કિલોમીટર. હમણાં આજ મહિનામાં અત્યારના આજની દિવસ સુધી 6,000 કિલોમીટર તો મેં ઓલરેડી આ વર્ષમાં, એટલે 2026ની 1 જાન્યુઆરીથી અત્યાર સુધી ટ્રાવેલ 15 દિવસમાં. 15 દિવસમાં. એટલે ગામે ગામ ફર્યો છું, ગામે ગામના મારા ભાઈઓને બહેનોને મળ્યો છું એની અંદર. અને એક વસ્તુ મેં જોઈ એની અંદર કે મોટામાં મોટો પ્રોબ્લેમ શું છે, નળિયાની દીકરીને ભુજ આવવું છે, પણ ભુજની દીકરીને નળિયા નથી આવવું. ગારિયાધારની દીકરીને રાજકોટ આવવું જ, પણ રાજકોટની દીકરીને ગારિયાધાર નથી જવું. રાજકોટની દીકરીને મુંબઈ આવવું છે કે અમદાવાદ જવું છે, પણ મુંબઈની દીકરીને ત્યાં નથી જવું. તો હાઉ ડુ યુ રિઝોલ્વ ધીસ ઇસ્યુ? પહેલાંના જમાનામાં ગોર મહારાજ હતા. ગોર મહારાજનું શું કામ કરતા? તો ભાઈ આની દીકરી છે, આનો દીકરો છે કરીને એટલું કરીને અંદર ગોળધાણા ખાતા એની અંદર. બહુ સિસ્ટમેટિક હતું. હવે સમાજ બધો જુદી જુદી જગ્યાએ પથરાયેલો હોય તો આ કેવી રીતે કરવું એની અંદર? તમે મને બતાવો કે
દીકરાનો ફાધર છે કે દીકરો પોતે છે ને જે પોતે લગ્ન કરવા છે, એસ્ટાબ્લિશ હોય જે બી ગામમાં હોય, એને રીસેટલ થવું પડે. આ ખાલી અમારા સમાજમાં નથી, આ બધી જ જગ્યાએ બહુ વેરી વેરી બહુ કોમન પ્રશ્ન છે. તો હાઉ ડુ યુ ડુ ધીસ એની અંદર? તો અમારો જે આ મેટ્રિમોનિયલ જે લગ્ન સેતુ .org છે, તમે જોજો પ્લીઝ જોજો, ઇટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ. એનું કામ શું છે એની અંદર? આ પ્રશ્ન અહીંયાનો બી નથી, હું તમને કહું, આ સેમ પ્રશ્ન મેં જોયો એની અંદર કે મોમ્બાસાની દીકરીને નાયરોબી આવવું છે, પણ નાયરોબી મોમ્બાસા નથી જવું. મોમ્બાસાની દીકરીને નકુરુ જવું છે કે કિસુમુ જવું છે, પણ એની દીકરીને ત્યાં મોમ્બાસા નથી જવું. એટલે આ બધે યુનિવર્સલ છે. માંઝાની દીકરીને દારેસલામ પરણવું છે, દારેસલામ ન જવું. ઝીંઝાની દીકરીને જે છે કંપાલા આવવું છે, કંપાલાની દીકરીને ઝીંઝા નથી જવું. તો કેવી રીતે રિઝોલ્વ કરશું આ પ્રોબ્લેમ? ઓનલી થ્રુ ધીસ એપ લગ્ન સેતુ. એટલે આની અંદર જે છે નાના ઘણા બધા ફિલ્ટર્સ નાખેલા, બ્યુટિફુલ. મને આઈ કેન ગો ઓન એન્ડ ઓન એની અંદર, પણ આઈ વુડ જસ્ટ ટેલ યુ દેટ ધ હોલ આઈડિયા ધીસ થ્રુ ધીસ પર્ટિક્યુલર એપ તમે સરખી રીતે ડિટેલ નાખો છો. હું દીકરીના બાપ તરીકે કહી શકું, મારી દીકરીનું હોય તો હું અહીંયા આગળ આમાં હું આપું, આપણે એપની અંદર હું મારી આપણે મારા પોર્ટલની અંદર હું મારી બધી ડિટેલ આપું મારી દીકરીની, તો ઇઝ ઇટ સેફ? એબ્સોલ્યુટલી સેફ. એટલો કડક રીતે એ પ્રોગ્રામ જે છે ને એટલું પાબંદીથી, એટલી ડિસિપ્લિન રીતે પ્રોગ્રામ આખો ઘડાયેલો છે. એની અંદર બી અપ્રુવલ છે લોકલ મહાજન. વાય મહાજન ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર મહાજન. એજ્યુકેશન હેલ્પ જોતી હોય, યુ રેકમેન્ડેશન ફ્રોમ મહાજન. રિજનલ પ્રેસિડેન્ટ અને ઝોનલ પ્રેસિડેન્ટ. તમને લાગશે કે આટલો બધો પ્રોસિજર ગવર્મેન્ટ જો ના, આ બધું એક દિવસની અંદર જે છે ને ઓલ ઇન્ક્લુઝિવ ઓનલાઈન. મેટ્રિમોનિયલની અંદર કારણ કે તમને રેફરન્સ, એ ફેમિલીનો રેફરન્સ કોણ આપી શકે? તમને મહાજન આપી શકે. એટલે મહાજન ઇઝ ટુ બી વેરી ઇફેક્ટિવ. એટલે અત્યારના જે પ્રશ્ન જે આવતો હોય એની અંદર, કોઈ બી સમાજને આવતો હશે એની અંદર, કે લોકલ લેવલ પર બી આટલા ઇફેક્ટિવ લોકો કામ કરવા હશે, તો આ જેટલું જે અત્યારે આપણા મગજની અંદર જે વિચારો જે છે એને 100% રિઝલ્ટ વન કેન અચીવ, વિચ ઇઝ ધ ઇઝીએસ્ટ એન્ડ વેરી વેરી વન્ડરફુલ વે ઓફ વર્કિંગ એની અંદર, સિસ્ટમેટિક વે ઓફ વર્કિંગ. એટલે આ છે, મેં તમને કીધું એમ, જોબ્સ પોર્ટલ છે, હોસ્ટેલ્સ છે. અમારી જે છે ને સાહેબ, તમે વિમન એમ્પાવરમેન્ટની વાત જે છે એ અત્યારના લોકો કરે છે. એની અંદર અમારી ગર્લ્સ હોસ્ટેલ 2 રૂમમાંથી કે 4 માતૃશ્રી કાનબાએ ચાલુ કરી હતી. તમે જુઓ કેટલો વિચાર હશે. લગભગ હું 125 વર્ષ પહેલાંની વાત કરું તમને. ત્યારે શરૂ કરી હતી? હા, 4-5 રૂમથી જે ચાલુ કરી અને અત્યારે લગભગ 400 દીકરીઓ જે સૌરાષ્ટ્રની મુંબઈના કાનબાઈમાં ભણતી હશે. એની અંદર નંબર ઓફ કોલેજીસ અંડર વન કેમ્પસ. વિમન એમ્પાવરમેન્ટની વાત કરું. નાનજી કાલિદાસ મહેતા શેઠના દીકરી સવિતા દીદી, શી વોઝ અ ફેન્ટાસ્ટિક ઓરેટર, વિદુષિકા કહેતા એની અંદર. એણે જ્યારે ટેલ નાખી એણે કે ભાઈ જે છે ને એની અંદર જે છે ને એની અંદર કે આપણે જે છે ને કંઈક ભેગા કરીએ લોકોને જોવા માટે, કારણ કે સર્ટન ઇશ્યુઝ વેર ધેર આફ્ટર આપણે જ્યારે ઇન્ડિપેન્ડન્ટ થઈ ગયા પછી માઇગ્રેશન હતું, લોકો ઘણા પુષ્કળ આવીને અહીંયા આગળ વસ્યા એની અંદર, ને એકદમ કરાચીથી ને બધી જગ્યાએ, લાહોરથી ને બધી જગ્યાએ જે આવ્યા ત્યારે એકદમ ખાલી હાથે આવ્યા હતા બધા. તો ભારત આઝાદ થયું એ પહેલા મોસ્ટલી બધા કરાચી, લાહોરમાં હતા? નહીં, બધા મોસ્ટલી નહીં, બધા ત્યાં બી હતા, એવું નથી બધા, પણ ઘણી પ્રજા ત્યાં, એ બધા જ ખાલી હાથે આવ્યા હતા. એ વખતે જ્યારે 1955માં જ્યારે એને ટેલ નાખી, ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનું કટિંગ છે મારી પાસે આજે બી, એની તમારા રેકોર્ડમાં છે. એ કહે છે કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ નોટ ડાઉન કર્યું કે મેં અત્યાર સુધી લોકોને લેવાવાળાની લાઈન જોઈ છે, પણ આપવાવાળાની લાઈન આ જ જોઈ છે. આ તમારી અમારી આખું મારી લુહાણવાની. 1955માં લોકોની પાસે આપવા માટે લાઈન લાગી હતી કે અમારે કંઈક આપવું છે, અને એની અંદરથી આ કાનબાઈને બી સપોર્ટ કર્યો. અને અહીંયા આગળ જે છે ને બાળાશ્રમ ઊભું થયું રાજકોટની અંદર, કંઈક સંસ્થા ઊભી થઈ. તમે તો નામ સાંભળ્યું, તમે ત્યાં પોરબંદર જાઓ એટલે નાનજી કાલિદાસ મહેતા શેઠનું તો પુષ્કળ યોગદાન છે બધે જ. મેં તમને કીધું જેણે ફાઇનાન્સ કર્યું હોય ગુજરાત સ્ટેટને એટ અણીના ટાઈમે ફોર અ ટેમ્પરરી પીરિયડ, પણ આઈ મીન દેટ ઇઝ વોટ ઇટ ઇઝ. એટલે આ એમ્પાવરમેન્ટનું ને છે. વી ઓલ્સો હેવ અ વેરી સ્ટ્રોંગ વિમન વિંગ વિચ ઇઝ હેડેડ બાય માય વાઇફ રશ્મિ. વેરી વેરી સ્ટ્રોંગ ટીમ. એની અંદર જે છે ને એની અંદર કલ્ચરલ એક્ટિવિટીઝ થતી હોય. અમે લોકો જે છે એની અંદર આપણે બહેનોના ગૃહ ઉદ્યોગ માટે એમેઝોન જેવી હમણાં 52 દુકાનો ખોલીને આપી. એટલે ફોર એક્ઝામ્પલ, એક વ્યવહાર કોઈ બેન જે છે ત્યાં આગળ રાપરમાં કે અંજારમાં કરતા હોય, કે આ બાજુના કોઈ જુનાગઢમાં કરતા હોય, કે ડીસામાં કરતા હોય, તો એને આખા વર્લ્ડમાં કેવી રીતે પહોંચાડે, મુંબઈમાં કરતા હોય કોઈ બી એક ગામમાં, તો
તો એને આખા વર્લ્ડમાં કેવી રીતે પહોંચાડવું, કે ઓવરસીઝની અંદર કરતા હોય તો આખા વર્લ્ડની અંદર કેવી રીતે પહોંચાડવું, હાઉ ડુ યુ ડુ ઇટ. એમેઝોન પાસેથી શીખી અને એ બધાને એ લોકો ડિજિટલ પ્લેટફોર્મ આપ્યા છે. આસ્તે આસ્તે વધુ જશે. ધ હોલ થિંગ ઇઝ એની અંદર કે આજથી 10 વર્ષ બી જો સિસ્ટમેટિક જો કામ થાય તો લોકો આપતા થાય, લોકો લેતા ન રહે. જો વાત કરીએ કે 10 વર્ષ પછી, બરોબર, 10 વર્ષમાં. હા, 2035-36, બરોબર, તો આમ તમારું વિઝન શું છે? તમે કઈ રીતે આ વસ્તુને જોઈ રહ્યા છો કે આ કઈ રીતે ગ્રો થશે? સંસ્થાના પોતાનું નસીબ છે એટલે 75 વર્ષ તો કરવા જઈ રહી છે. એ તો નેક્સ્ટ યર જ છે. વિચ ઇઝ નેક્સ્ટ યર. યસ. જ્યારે સંસ્થાના 75 વર્ષ પછી બી કોઈ માણસ આવીને જો આ વિચાર કરી શકતો હોય તો સંસ્થાના નસીબ કેટલા બળવાના હશે, ભગવાનના કેટલા આશીર્વાદ હશે. વિઝન તરીકે એક વિઝન અમારી કોમ્યુનિટીનું હોવું જોઈએ કે અમે લોકો હંમેશા આપતા રહ્યા છે. અમારો સમાજ આજની દિવસની અંદર બી કોઈને એપ્લિકેશન આપ્યું હોય કે મને જે છે ને ઘરની અંદર મને પોસાતું નથી, મને 5,000 રૂપિયા કે 10,000 રૂપિયા હર મહિને આપો, તો બહુ ભારી છે માંગવું, ગોતવા પડતા હોય છે. આપણે એ લોકોને ગોતીને એને એજ્યુકેટ કરીએ અને નોટ ઓનલી એજ્યુકેટ કરી, એજ્યુકેશન કરીને એને કેવી રીતે જોબ્સ, આ બધા જ જે છે ને જેટલા સક્ષમ લોકો છે એની સાથે કેવી રીતે આપણે ભેળવવા, એકબીજા સાથે મળવી અને કેવી રીતે સમાજને જે છે ને પોતાના પગભર ઊભો કરી નાખો. એની અંદર જે બાકીની 10%, 20%, 30% જે છે લોકો જે અત્યારના જે રિયલી જરૂરિયાતવાળા છે, કારણ કે એ કરવાથી એની આખી પેઢી ત્યાંથી એક્ઝેક્ટલી થઈ જશે. તમે સમજો કે ઓવરસીઝ અમે લોકો એક કન્વેન્શન ઓવરસીઝ કરતા હોય કે અહીંયા કરતા હોય, ઓવરસીઝની અંદર લેટ અસ એઝ્યુમ કે 200 જણા પાવરફુલ છે એની અંદર વર્લ્ડમાં, જે 10 જણાથી લઈને 100 જણા કે લઈને 500 જણા એમ્પ્લોય કરતા હોય. આમાંના હર વર્ષે 100-200 જણા બીજો જાય તો કેટલા ફેમિલી તળે? એ 200 જણા પાછા બિઝનેસમાં હોય, એ 200 ને લે ક્યાં જાય સાહેબ? તમે મને સમજો, આખી ચેઇન થાય. લુહાણા કનેક્ટની મારી વાત છે એટલે આ બધા જ જે પોર્ટલ્સ જે છે એ લુહાણા કનેક્ટમાં આપણે મૂકીએ. એટલે એક પોર્ટલ તમે ખોલો તો યુ ગોટ સોલ્યુશન ફોર એવરીથિંગ. અને વી આર કમ્પ્લીટ. અમારી હોસ્ટેલ્સની હું તમને વાત કરતાં અટક્યો. હોસ્ટેલ્સનું પોર્ટલ આવી ગયું છે સાગરભાઈ. હોસ્ટેલના પોર્ટલ અમારી પાસે પુષ્કળ હોસ્ટેલ, અમારી એક ટાઈમની અંદર 55 ઓપરેશનની અંદર હતી હોસ્ટેલો. અત્યારના અમારી ઘણી હોસ્ટેલો જે છે નાના નાના ગામની અંદર જરૂરિયાતને લીધે બંધ થઈ, એની અંદર રિલોકેટ નથી કરી શકાય અનફોર્ચ્યુનેટલી. અદરવાઇઝ રિલોકેટ કરીએ તો બીજા પૈસાની બી જરૂર ન પડે. એ હોસ્ટેલની અંદરનું પોર્ટલ જે છે ને શું આપે, એના ટ્રસ્ટીઓ કોણ છે, શું સુવિધાઓ છે, એક રૂમની અંદર કેટલા બચ્ચાઓ રહી શકે છે, આજુબાજુમાં કેટલી કોલેજો છે, એની ફી કેટલી છે, હોસ્ટેલની ફી કેટલી છે, એમાં સબસિડી અપાય છે કે નહીં. એટલે એક જ ઓલાની અંદર આખું જોઈ શકે, એની અંદર પોતાનું ઘડતર પોતે કરી શકે. એજ્યુકેશનની તમે જુઓ તો બધું ઓનલાઈન. ડોનરને અમે કહેતા હોય કે તમે યુ ડોન્ટ કમ ટુ અસ, એટલે ડોન્ટ ગીવ અસ મની, પૈસા તમે ના આપો, યુ કીપ મની વિથ યુ. તમને હું ખાસ મને એક યાદ આવ્યું એટલે કહી તો પાછું રહી ન જાય કે લુહાણા મહાપરિષદના ટ્રસ્ટના રઘુવંશી ચેરિટેબલ ટ્રસ્ટ અને લુહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ, આ ત્રણેય અકાઉન્ટ્સ અમારા વેબસાઇટ પર છે. તમે મને એક બી ટ્રસ્ટ બતાવો કે જેના અકાઉન્ટ્સ વેબસાઇટ પર એટલી ટ્રાન્સપરન્સી ચાલે છે. એટલે જે અકાઉન્ટ છે એ વેબસાઇટ ઉપર લાઈવ છે, એબ્સોલ્યુટલી ઓડિટેડ, બટ એબ્સોલ્યુટ કોઈ પણ વ્યક્તિ જોઈ શકે, કોઈ બી વ્યક્તિ જોઈ શકે. અને આવું તો ફર્સ્ટ ટાઈમ સાંભળ્યું રિયલી. એટલે આ જે હોસ્ટેલોની અંદરનું જે છે એટલે એજ્યુકેશનનું એક માળખું જે ઊભું થયું છે એની અંદર, એટલે 2027માં અમારું બહુ મોટું એક પ્રયાસ રહેશે કે એટલીસ્ટ અમે લોકો 500 દીકરીઓ માટે અમદાવાદ ખાતે, 500 દીકરીઓ માટે હોસ્ટેલ, 200 દીકરાઓની હોસ્ટેલ, 200 દીકરીઓ માટે વર્કિંગ વિમેન હોસ્ટેલ, અમારું UPSC SPSC સેન્ટર, અમારું લુહાણા મહાપરિષદની સેન્ટ્રલ ઓફિસ, કારણ કે ગુજરાતમાં વસ્તી વધારે છે. અમારું અહીંયા આગળ જે છે ને વિશ્રામ ગૃહ, અમે લોકો એને વૃદ્ધાશ્રમ ન કહીએ પણ વિશ્રામ ગૃહ એક અમારું ઊભું થાય. એવી આ એક 2026માં જ્યારે મહાપરિષદ 2027માં 75 વર્ષ પૂરા કરવા જઈએ ત્યારે આ એક સાથે ચાલીએ એટલે ઘણું બધું આપણે ડાયવર્ટ કર્યું, આપણે ધંધામાંથી લઈને આ બાજુ પણ આ બધી વસ્તુ જે છે ને મહાપરિષદને અને મહાપરિષદની ઉપયોગિતાને LIBFને સમજવા માટે આ જરૂરી છે કે ક્યાંથી શરૂઆત અમારી જર્ની થઈ. વી હેવ લેન્ડેડ એટ LIBF, લુહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ. ધીસ અવર આ પર્ટિક્યુલર લુહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ જે અંડર ધ ઓસ્પિસીસ ઓફ શ્રી લુહાણા મહાપરિષદ જે બન્યું છે, ઇટ ઇઝ અ વેરી વાઇડ એમ્બિશન, ઓબ્જેક્ટ્સ એની પાછળ એક બહુ સરસ સેલ્ફલેસ હેતુ સમાયેલો છે. મને એક પ્રશ્ન થાય છે, એક જ મિનિટ ખાલી તમને કહી દઉં, લુહાણા કનેક્ટની અડધી વાત પર લુહાણા કનેક્ટનું એક બહુ બ્યુટિફુલ એક પાસું છે. શું? લેટ અસ એઝ્યુમ કે 25 લાખ લુહાણા છે,
40% નાના બચ્ચાઓ છે. 15 લાખ લોકો પણ એની અંદર એઝ એ મેમ્બર આવે અને ઇવન ઇફ યુ કીપ 100 રૂપીઝ ફી, વી આર કલેક્ટિંગ અબાઉટ 15 crore પર એનમ. એમાંથી અમને ઓફકોર્સ મેન્ટેનન્સનો ખર્ચો જાય. અને હું 10,000 લોકો એવા ફાઇન્ડ આઉટ કરું કે જેના પોતાનો બિઝનેસ અને પ્રોફેશનનો એડવર્ટાઇઝમેન્ટ આપે છે અને 2,000 રૂપિયા, 5,000 રૂપિયા કે 10,000 રૂપિયા લઉં છું કેટેગરી વાઇઝ. તો અમારે લોહાણા મહાપરિષદ જે પોતાના પગભર ઊભી થઈ જાય, યુ કેન ઇમેજિન, હોલ આઈડિયા આખો એક નાની અમાઉન્ટથી This is the whole idea. એટલે I mean, lot of brainstorming has gone in, અને આની અંદર જે the whole process is there એની અંદર, એટલે ઘણું કરવાનું છે એની અંદર. મારો એ જ પ્રશ્ન છે કે તમે આ જે વાત કરી બરાબર, કે આટલું બધું મેનેજ કરો છો બરાબર, સાથે સાથે તમારો બી બિઝનેસ છે, રાઈટ? તો આ બધું મતલબ હાઉ ડુ યુ મેનેજ એવરીથિંગ? કઈ રીતે આ બધું મેનેજ થાય છે? મેં બહુ નાની ઉંમરે, હું 35 વર્ષની ઉંમરે, આઈ કેમ ઇન ટુ બિઝનેસ એટ અ વેરી યંગ એજ. ઓકે. મારી ફર્સ્ટ ટ્રીપ ટુ, ઓલ થેન્ક્સ ટુ માય ફાધર ટ્રેનિંગ, એન્ડ ઓફકોર્સ મારા વડીલો તો ખરા જ, પણ મારા કાકા એવી ખૂબ સપોર્ટ કર્યો મારી ઓલાની અંદર. 1974 વોઝ માય ફર્સ્ટ ટ્રીપ ટુ લંડન. 1974માં? 1974. When I was 16 years old. ઓનલી 16 years? હા. અને 1976થી હું રેગ્યુલર, હું 1976માં સેટલ થવા ગયો હતો ત્યાં લંડન. કુડ નોટ ગેટ સેટલ, એટલે કુડ નોટ ગેટ સેટલ નહીં, પણ સેટલ ન થયો એની અંદર. હું અહીંયા ઇન્ડિયા આવ્યો. ઇન્ડિયા ક્યારે રિટર્ન આવ્યા? ત્યાં 6 મહિના હતો, પછી હું આવ્યો અહીંયા. મારી બેકર સ્ટ્રીટમાં ઓફિસ હતી. આઈ યુઝ ટુ ટ્રાવેલ, મારા કાકાનું જેની અંદર જ્વેલરીનું બિઝનેસ, ઇમિટેશન જ્વેલરી, ફેશન જ્વેલરીનો ધંધો ત્યાં હું સંભાળતો. ઓકે. હું ફરી અમારી ઓફિસ એ નહોતી, પણ બેકર સ્ટ્રીટની અંદર મારી એક ફ્રેન્ડની ઓફિસમાં બેસતો હું એની અંદર. આઈ યુઝ ટુ ટ્રાવેલ ફ્રોમ સાન્ડર સ્ટ્રીટ ટુ, યાદ આવે, ઈસ્ટ ક્રોઇડન ટુ વિક્ટોરિયા બેકર સ્ટ્રીટ જતો. અને પછી અપ ટુ ઓસ્લો જ્વેલરી વેચવા જતો હું. એટલે હું લંડન ટુ પેરિસ ટુ એમ્સ્ટરડામ ટુ કોપનહેગન ટુ સ્ટોકહોમ, હેલ્સિંકી, ઓસ્લો, આ બધી માર્કેટમાં ફરી અને જ્વેલરી વેચતો હું એની અંદર. દેન આઈ કેમ બેક, અને 1982 સુધી આ ચાલ્યું. દેન આઈ વોઝ ઓલ્સો ઇન ટ્રાવેલ અગેન, મારા કાકાનો બિઝનેસ પણ GS કાર્ગો હતા, જનરલ સેલ્સ એજન્ટ, કાર્ગો ઓફ કુવેટ એરવેઝ, જાપાન એરલાઇન્સ એન્ડ સો ઓન. એ પછી વોટરપ્રૂફ પેકિંગ પેપર, એન્ડ દેન કેમ ઇન ટુ મેન્યુફેક્ચરિંગ. અને એ અહીંયા ઇન્ડિયામાં આવી? ઇન્ડિયામાં જ બધું જ, બધું ઇન્ડિયાની અંદર. ને મેન્યુફેક્ચરિંગમાં આવ્યો. મેન્યુફેક્ચરિંગની અંદર સીન બહુ ઉપર નીચે દિવસો જોયા એની અંદર, ચડાવ ઉતાર, એ પાર્ટ ઓફ લાઈફ છે એની અંદર. થોડીક જો કે ડિટેલમાં વાત કરી શકો તો કરજો, કારણ કે અમે શું છે કે આ મારું જનરલી એવું છે કે જ્યારે સામે ગેસ્ટ બેઠા હોય ત્યારે એક્સપિરિયન્સમાંથી જ અમે બધા શીખતા હોઈએ છીએ. બધા જ શીખતા હોય એની અંદર. તમે નાઇસ, યુ આર સો હમ્બલ એની અંદર કે તમે કહો છો. 1982માં વી વર પાર્ટનર્સ વિથ અધર પીપલ 2/3, અને હું અમારું ફેમિલી છૂટા થયા. we came into manufacturing in 76, 23rd December 1976માં અમારી શરૂઆત. હાઈ વેક્યુમ મશીન્સ જે ભાભા રિસર્ચે ડેવલપ કર્યા હતા, અને દેન દે ગીવ ઇટ ટુ ઇન્ડોબર્મા પેટ્રોલિયમ, ધ ફર્સ્ટ મશીન્સ. અધરવાઇઝ ત્યાં એ હાઈ વેક્યુમના મશીન, જે પ્લાસ્ટિક કોટિંગના જે મશીન હતા, એને રેનબો કોટિંગ કહેવાય, એ મશીન યુઝ ટુ કમ ફ્રોમ જર્મની, એન્ડ દેટ વોઝ ડેવલપ બાય ફોર સમ અધર એપ્લિકેશન બાય ભાભા, ધ વેક્યુમ પ્લાન્ટ્સ. Those were taken over. I mean, then we were the first allotee, that particular machine. So we bought that machine, અને એ પછી અમારું એ મેન્યુફેક્ચરિંગનું કામ ચાલુ હતું. ને 1976માં after I came back, from London, મારા કાકા insisted that, I should be working for some company. એટલે હું સેટ ન થઈ જાઉં, મગજમાં રાઈ ન ભરાઈ જાય. Then I worked for 6 months, with Advani Olicon Limited. એની એક બીજું કંપની હતી, સિસ્ટર કન્સર્ન સેમિકન્ડક્ટર્સ લિમિટેડ. So I was working, as in import and exports. એટલે મારું કામ હતું એની અંદર બિલ ઓફ એન્ટ્રી બનાવવાનું અને સેલ્ફ ક્લિયરન્સ હતું. અને પછી જે છે ને, દેન આઈ કેમ ઇન ટુ ધીસ મેન્યુફેક્ચરિંગ. આસ્તે શીખતો ગયો. મેન્યુફેક્ચરિંગ વોઝ નોટ માય ફોર્ટે. માય ફોર્ટે વોઝ સેલિંગ ધીસ થિંગ, માર્કેટિંગ. એટલે મેં તમને કીધું, હું ઓસ્લો સુધી 1982 સુધી સાઈડ બાય સાઈડ જતો હું ટ્રીપની અંદર. 1977થી મેન્યુફેક્ચરિંગની અંદર આવ્યો. એની અંદર પ્લાસ્ટિક રેનબો બીડ્સ એન્ડ દેન ચેટન્સ, અને અમારું આ બધું જ્વેલરી, એટલે એની વિચ આર કોમ્પોનન્ટ્સ ફોર એમ્બ્લિશમેન્ટ્સ,
એન્ડ જ્વેલરી કોમ્પોનન્ટ્સ કહેવાય આને એની અંદર. અને એના એપ્લિકેશન્સ નાવ ઇટ ઇઝ અ વાઇડ એપ્લિકેશન્સ, ડ્રેસીસ, ફર્નિશિંગ ફેબ્રિક્સ એન્ડ સો ઓન, સો મેની. એની અંદર ચપ્પલ, જૂતા ચપ્પલથી લઈને બધામાં છે. એ જર્ની જે ચાલુ થઈ એની અંદર તે ફર્ધર મેં તમને કીધું ને, આ બહુ સરસ ટાઈમ. પછી 1982ની અંદર વી ગોટ સેપરેટેડ. 1984માં વેન આઈ ગોટ મેરિડ ટુ રશ્મિ, ત્યારે સર્ટન ઇશ્યુઝ એવા આવ્યા એની અંદર બિઝનેસની અંદર, કારણ કે તમે સમજી શકો છો એની અંદર સમ ટેકનિકલ ઇશ્યુઝ વાઇલ સ્ટાર્ટિંગ અ ફેક્ટરી, સીડ બીડ્સની ફેક્ટરી. જે પ્લાન્ટ અમને રીડલ, જે તમે રીડલને બીજી રીતે ઓળખતા હો તો એ લોકો વાઇનના ગ્લાસ બનાવે. એમ કે ધ વાઇન ટેસ્ટ ડિફરન્ટ વેન યુ આર હેવિંગ ઇન રીડલ ગ્લાસ, એમ કે. એટલે રીડલ ગ્લાસની ફેક્ટરી ઇટ ઇઝ ધેર, ઇટ ઇઝ પ્રોબલી સ્ટીલ ધેર, ઇન કુપસ્ટેન કરીને એક નાનું સ્કીવાળું ગામ છે. લોકોને યુરોપવાળા જે છે એ કુપસ્ટેન કરીને ગામમાં સ્કી કરવા જાય ત્યાં આગળ. એ ત્યાંથી અમે લોકો એ સીડ બીડ્સનો એક પ્રોજેક્ટ લાવ્યો છે. કીડિયા મોતી, જે જેકો મોતી કહેવાય. તમારા વખત નહીં, પણ તમારા બધાને પૂછશો તો સીડ બીડ્સ એટલે જે કીડિયા મોતીને એ લોકો જેકો મોતી કહેતા, કારણ કે જેકો એટલે જેકોના જ આવતા, જેક રિપબ્લિકથી આવતા, જેકોસ્લોવાકિયા હતો એવો. એ પ્રોજેક્ટ ત્યાં આગળથી આવ્યો. થોડું ઘણી તકલીફ આવી એની અંદર. 1984માં મેરેજ કર્યા. શી વોઝ બોર્ન વિથ અ ગોલ્ડન સ્પૂન એની અંદર. અને હું તો નીચેથી ઉપર આવતો હતો ત્યારે ભગવાનના તમે આશીર્વાદ તમે જો કે 500 રૂપિયાનું ભાડું બી નહોતો ચૂકવી શકતો ત્યાં આગળ. અને ફેક્ટરી હતી ત્યાં આગળ ચાલુ. અને એ ભાડાના મકાનમાં વલસાડની અંદર જે આ ફેક્ટરી હતી છે રાધર. અને ત્યાં આગળ ચટાઈ પર સૂતા કહેતા હતા કે છોકરાઓને કહેજે કે અમે લોકો અહીંયાથી શરૂઆત કરી એની અંદર. અને મને હજી યાદ આવે છે એની અંદર કે 1 લાખ રૂપિયાનું ટર્નઓવર અને 1 લાખ રૂપિયાનું સેલ્સ. એટલે 1 લાખ રૂપિયાનું ટર્નઓવર અને 1 લાખ રૂપિયાનું એક્સપેન્સમાંથી આસ્તે 2012-13ની અંદર આઈ વોઝ એમ્પ્લોઈંગ અબાઉટ ટિલ 2012 આઈ વોઝ એમ્પ્લોઈંગ અબાઉટ 9,000 પીપલ, પ્રોબેબલી વન ઓફ ધ લાર્જેસ્ટ એમ્પ્લોયર ઇન સાઉથ ઓફ ગુજરાત. એટલે એવું હતું એની અંદર. દેન અગેન આઈ હેડ અ બ્રેક, કારણ કે મારું ચાઇનાને બધી જગ્યાએ ખૂબ સારું એક્સપોર્ટ હતું. અને તમે જાણો છો કે ચાઇના જ્યારે એક વસ્તુ એક કામમાં આવે એટલે એની ભયંકર એની ઉપાધિ ચાલુ થાય. ધીસ વોટ એક્ઝેક્ટલી હેપન્ડ. એન્ડ દેન આઈ લોસ્ટ ગુડ અમાઉન્ટ ઓફ મની. એન્ડ દેન પણ મેં હું 35 વર્ષનો હતો ત્યારે મેં નક્કી કર્યું હતું કે હું 60 વર્ષનો હશે ત્યારે રિટાયર થઈ જઈશ. અને આઈ મેડ અ પ્રોવિઝન અકોર્ડિંગલી દેટ મારે રિટાયરમેન્ટનું પ્લાનિંગ વેન આઈ વોઝ 35 આઈ સ્ટાર્ટેડ. એટલે એ બધી વસ્તુની મને મદદ શું થઈ કે મારે જ્યારે 60 વર્ષે રિટાયર થવું હતું ત્યારે આઈ કુડ એબ્સોલ્યુટલી, વેન આઈ લોસ્ટ મની 2012 કે 2013ની અંદર, ત્યારે બી મારું પેટનું પાણી નહોતું એલું, કારણ કે આઈ વોઝ એબ્સોલ્યુટલી સેફ. પ્રિન્સિપલ બહુ સિમ્પલ સાહેબ, કે પગની ચાદર તમે જે છે ને પગ એટલા જ પોળા કરો જેટલી ચાદર હોય. એટલે ભગવાનની દયાથી જે છે ને કોઈ તકલીફ ના આવી એની અંદર. અત્યારના બી ગણપતિ બાપાની દયાથી મારો દીકરો ખૂબ સરસ રીતે બિઝનેસ હેન્ડલ કરી રહ્યો છે એની અંદર. જ્યારે લોસ જાય ત્યારે આમ કહેવાય ને કે આપણે આજુબાજુ આખો બધો નેગેટિવ ઓરા જ આખો ક્રિએટ થઈ જાય. ના, ફોર્ચ્યુનેટલી બહુ ભગવાનની મહેરબાની મારા પર રહી છે. 2009માં મારી દીકરીને લીધે હું આમાં આવ્યો, શ્રી રવિશંકર આર્ટ ઓફ લિવિંગમાં આવ્યો. એની અંદર એને લીધે હેપીનેસ પ્રોગ્રામ એન્ડ દેન એની અંદર મેડિટેશન ને બધાની અંદર જે છે એક આખી ચાલુ થયું એની અંદર. એ પ્રોસેસને લીધે બહુ ફરક પડે. તમારી સ્ટ્રેસ બસ્ટર્સ છે આ બધા છે. તમને એની અંદર જે છે તમારી જે સ્ટ્રેસ લેવાની શક્તિ જે છે અનેક ઘણી વધે. એટલે જુદા જુદા એરિયાઝની અંદર તમે કામ કરી શકો એની અંદર. અને તમારે એના માટે જે છે ને જે પ્રાણાયામ અને જેવી ગુરુદેવ જે ટેકનિકો જે આપી છે એ રેગ્યુલર જો તમે ફોલો કરો તો જે છે ને દેન તમે 250 કરોડ 200 કરોડ 500 કરોડ જેવી તમે કંઈ ખોવો જિંદગીમાં એ તમને બહુ ઇફેક્ટ ન કરે એની અંદર. એટલે એના માટે સર્ટન ડિસિપ્લિન ઇઝ રિક્વાયર્ડ ઇન લાઈફ. પણ ઇરરિસ્પેક્ટિવ પણ છેલ્લે ભગવાનના ખૂબ આશીર્વાદ તમને જોયા એની અંદર જે છે જ એની અંદર. એટલે માટે જ એની અંદર જે છે ને મારી દીકરી ઇઝ વેલ સેટલ ઇન ઓમાન. She's in a very, very beautiful family, બહુ રિલિજિયસ ફેમિલી છે. ખિમજી રામદાસ કરીને, which is a very known family, renowned family. She's also doing an excellent business. My son, as I said, is settled well. My wife is helping me again, in Lohana Mahaparishads. She's also one of the, she's the chairperson, of Women Wing. મારે 4 ગ્રાન્ડ ચિલ્ડ્રન છે.
દીકરીને 2 દીકરા, દીકરાને 2 દીકરી. એટલે આઈ એમ અ વેરી દેટ વે વેરી કન્ટેન્ટેડ પર્સન. એટલે ધેરફોર જ્યારે હું 60 વર્ષનો મેં કર્યો ત્યારે મેં પ્રોમિસ કર્યું હતું આ 27 મુદ્દા સાથે દેટ આઈલ ગીવ માય મેક્સિમમ ટાઈમ ટુ લોહાણા મહાપરિષદ. શું વાત છે. And that is the reason, why, I'm able to devote so much time, for this. કોઈ બી કામ કરો, ઈમાનદારીથી કરો, સનિષ્ઠા, નિષ્ઠા ટેગલાઇન. સંગઠન, લોકોને સમજો, લોકોને અંદર દિલમાં જાઓ. કોઈ બી નાની મોટા કોઈ બી તકલીફો આવતી હોય કે કદાચ કોઈ કંઈક બોલે નહીં તો કારણ સમાજ છે એની અંદર, ઇગ્નોર કરો, એમાંથી કંઈક સારું લ્યો. કદાચ તમને એવું લાગતું હોય કે ના આજે ભાઈની વાત ખોટી નથી, ભલે તમે એને ત્યાં જઈને એકનોલેજ ન કરો પણ એમાંથી કંઈ શીખી અને એને કરેક્ટ કરો પોતાની જાતને, કે જેવી સંસ્થાની પોઈન્ટ ઓફ વ્યૂથી બી એવું લાગતું હોય કે હા ખોટી વાત નથી ને તો કરેક્ટ કરો એની અંદર. લોકોને એ મિનિટ કદાચ ન હોય પણ લોકોને સાથે લઈને ચાલો એની અંદર, સેવા કરો, ખૂબ સિદ્ધિ મળે છે એની અંદર. તમે જોઈ શકો છો કે 4 વર્ષની અંદર તમે આપણે જે વાતો કરશું એટલે તમને આઈડિયા આવશે એની અંદર કે જેટલા કામો આપણે હાથમાં લીધા છે એ કંઈ ને કંઈ સરખી રીતે આગળ વધતા જઈ રહ્યા છે. પહેલાં જેવું છે આપણે કહેવાય છે ને કે કોઈ પણ કામમાં ભગવાન ભળે ને એટલે કામ બહુ ચાલે છે. તો હમણાં જે તમે વાત કરી કે છેલ્લા 4 વર્ષની અંદર જે આ જે LIVF છે કે લોહાણા મહાપરિષદમાં જે ગ્રો થઈ રહ્યું છે, બરાબર, તો આપણે વાત કરી કે 23માં યુગાન્ડામાં થયું હતું, રાઈટ? 24માં ગાંધીનગરમાં 24માં ગાંધીનગર ખાતે એક્ઝિબિશન હતું હેલિપેડ સેન્ટર ખાતે એની અંદર ઇટ્સ અ બ્યુટીફુલ, તમે જાણો છો એની અંદર ગવર્મેન્ટ ઓફ ગુજરાતે વન્ડરફુલ બ્યુટીફુલ એક્ઝિબિશન સેન્ટર ઊભા કર્યા છે. એ તો કેવું રહ્યું ગુજરાતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર જે ગ્રોથ થયો છે સાહેબ. હું તો ગુજરાત બહુ જોવા જાઉં તો હું કન્ટિન્યુઅસલી 1981-82થી આવતો રહ્યો છે એની અંદર પુષ્કળ નંબર ઓફ ટાઈમ્સ. પણ જે ગ્રોથ આ તમારો 2001 પછી જે ગ્રોથ જે મોદી સાહેબના ટાઈમથી જે થયો છે એની અંદર અનબિલિવેબલ, વેરી સિસ્ટમેટિક ગ્રોથ. અને અત્યારના તમે મને કહો કે તમારે ક્યાં સેટલ થવું તો હું કદાચ મુંબઈ છોડીને ગુજરાત પસંદ કરું એની અંદર, અમદાવાદ ખાસ કરીને. ઇટ્સ ફેન્ટાસ્ટિક એની અંદર. એટલે ઓફકોર્સ એટલે ગાંધીનગર ખાતે વોઝ અ વેરી સક્સેસફુલ અગેન. ત્યારે બી બલવંતસિંહજીએ ઓપન કર્યું હતું. કિરણ રાવ જે એક્સ ઇસરો ચેરમેન જે છે એ બી એમની સાથે હતા ટુ ઓપન ધીસ એક્ઝિબિશન. આચાર્ય દેવવ્રતજીના હંમેશા અમારી પર આશીર્વાદ રહ્યા છે. એટલે આચાર્ય દેવવ્રતજી જે છે એ અમારા ત્યાં સાંજના ઇવનિંગ ફંક્શનની અંદર, અવોર્ડ ફંક્શન્સની અંદર ખૂબ હાજરી આપી હતી એમણે. ઘણા મિનિસ્ટરો બી આવ્યા હતા આ રીતે એની અંદર. અને ઇટ વોઝ દેટ ટાઈમ ઓલ્સો અબાઉટ 12,000 ફૂટફોલ, મોર દેન 20 કન્ટ્રીઝની અંદરથી પાર્ટિસિપેશન. તો આ જે પાર્ટિસિપેશન છે એ લોહાણા કોમ્યુનિટીના જ લોકો કરી શકે એક્ઝિબિટર તરીકે? યસ, એક્ઝિબિટર અને વિઝિટર તરીકે એક્ઝિબિશનના વિઝિટર તરીકે બધા જ આવે. અને અમે એક રાખ્યું છે એની અંદર વી આર લિટલ પ્રોએક્ટિવ કે લુહાણાની દીકરી કોઈ પર જ્ઞાતિમાં પરણી હોય તો બી એ વી ટ્રીટ ધેમ એઝ વન ઓફ અસ. એને બી ત્યાં આગળ એક્ઝિબિશનની છૂટ છે. ઇન્ટરેસ્ટિંગ. હા, વી હેવ ટુ નાવ ફાઇનલી ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. કારણ કે દીકરીઓના પ્રશ્ન બહુ આવ્યા છે બેન સાહેબ. તમને હું કહું સાગરભાઈ કે દીકરી કે આ પ્રશ્ન બધાની માટે છે, બધા જ સમાજ માટે હશે. એ દીકરી એમ કહે છે કે તમે તમારો દીકરો એટલે મારો દીકરા જે છે એ બીજી જ્ઞાતિની અંદરથી દીકરી આવી હોય તો એ લુહાણા થઈ જાય તો હું લુહાણાના પેટે જન્મી હોઉં અને તમે મને લુહાણા ન ગણો એ કેમ ચાલે? આ વિચાર કરવા જેવો છે પ્રશ્ન. એને ટાળી શકાય એવો નથી. વી હેવ ટુ ડીલ વિથ દેટ. ઓફકોર્સ સર્ટન રાઇડર સાથે એટલે ખુલ્લા દિલથી વાત નહીં કરી શકું. સર્ટન રાઇડર્સમાં પણ એ જો રાઇડર્સનું માન રાખી ને ચોક્કસ એની અંદર જે છે ને આપણા પ્રસંગોની અંદર દીકરીઓ આપણી સાથે ભળે. તમે સમજો છો સાહેબ, આપણી બેન દીકરી જો છે આપણી સાથે સારા પ્રસંગોની અંદર ન હોય તો કેમ ચાલે? એટલે એ અમેન્ડમેન્ટ ખરું. એટલે દીકરી જે છે એ કોઈ ઘરમાં પરણીને ગઈ હોય તો એને ઓલ્સો દે વુડ બી એક્ઝિબિટિંગ મલ્ટીનેશનલ કંપનીની અંદર. એબ્સોલ્યુટલી મલ્ટીનેશનલ કંપનીની અંદર બી ચોક્કસ એની અંદર આવી શકે. કોઈ સારી પોઝિશન પર કંપનીની અંદર હોય તો દે ઓલ્સો કેન પાર્ટિસિપેટ. પણ અમે લોકો અત્યારના જે સ્ટેજ પર છે એની અંદર જે બહોળો વિચાર કરવાનો, તમે જાણો છો કે લુહાણાઓ બહુ બહોળો વિચાર કરતા હોય છે. એટલે અમારા બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ જે છે આખા વર્લ્ડના છે, બોર્ડ ઓફ ડાયરેક્ટર્સનું લિસ્ટ તમે જોજો એની અંદર અમારી વેબસાઇટ પર તો યુ વિલ ફાઇન્ડ ફ્રોમ ઓલ ઓવર ધ વર્લ્ડ. એની અંદર બધા ડાયરેક્ટર રેપ્રેઝેન્ટ કરી રહ્યા છે આમાં LIVFમાં. તેને પૂછીને અમે લોકો ચોક્કસ એવો વિચાર કરી શકશું એની અંદર કે 10% કે 20% અમુક કેટેગરીને જે છે ને એની અંદર વી સ્ટાર્ટ વિથ દેટ 10 or 20% જેટલી લોકોને બી આપણે બધા જ સાથે મળીને કરીએ એની અંદર એટલે એક્સપાન્ડ થાય. રાઈટ.
એ ચોક્કસ અમે લોકો કન્સિડર કરવાના છે હવે. પણ વિઝિટ તરીકે ચોક્કસ બધા જ આવે. જે તરીકે કોઈ પણ આવી શકે. વી આર ઓલ કનેક્ટેડ. બિઝનેસ ઇઝ બિઝનેસ એની અંદર, એટલે બધા સાથે અમે લોકો કનેક્ટેડ હોઈએ આપણે એઝ અ બિઝનેસમેન. એટલે વી એક્સપેક્ટ કે લોકો બોડી સંખ્યાની અંદર ઇન્ફેક્ટ આવે એક્ઝિબિશનમાં. એટલે ગાંધીનગરનું થયું, પછી આ વખતે અમારું 2025માં દુબઈ ખાતે થયું. દુબઈમાં હતું. ઇટ વોઝ મોર દેન 750 delegates. શેખ નયન, જે who is an instrumental, in Abu Dhabi Swaminarayan Mandir na instrument. Right, yeah. He was Sheikh Nayan. He inaugurated this LIBF GCC calling 2025. એટલે he inaugurated એની અંદર. અને he was હમણાં જ મેસેજ પર્સનલી એને કીધું એની અંદર, I have seen gathering of about 200-250 people, but this large gathering of 750 businessmen, and that to such discipline, અને ટાઈમ બાઉન્ડ પ્રોગ્રામની અંદર તમે લોકો જે કરી રહ્યા છો એની અંદર, he was amazed. So he appreciated. એટલે and we got lot of help also from અમારા અશોકભાઈ કોટેચા, રાકેશભાઈ કાનાવાર, ત્યાં લોકલ બધા જે છે ને સારી પોઝિશનમાં છે એની અંદર, EY-માં છે, ઘણા બિઝનેસમેન છે બધા, એના તરફથી બી ખૂબ સરસ હેલ્પ મળી એની અંદર. સો 2025 દુબઈ GCC calling was also very very successful. Attended more than 20-25 કન્ટ્રીઝની અંદરથી અમારા લુહાણા આવ્યા હતા એની અંદર. They represented very very successful. People could see growth. We have also set up ત્યાં સેન્ટર કે GCCની અંદર તમારે કોઈ બિઝનેસ ચાલુ કરવો હોય, finances, if you are looking for establishing a company, need any kind of hand holding, wants to set up any what do you call any professional companies or something, it could be made available. Right. અને આ વખતે 2026માં મુંબઈમાં જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે, જીઓ વર્લ્ડ ટ્રેડ સેન્ટર ખાતે 30 જાન્યુઆરી, 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીએ 3 દિવસનું એક્ઝિબિશન થવા જઈ રહ્યું છે. તો આ જે એક્ઝિબિશન હોય છે, આનો જે ટાઈમિંગ છે અલગ અલગ, જેમ હમણાં તમે મને વાત કરી કે 4 કલાક પર્ટિક્યુલર પહેલા દિવસે 4 કલાક તમે સ્ટાર્ટઅપને ફાળવ્યા છે, તો એ રીતે અલગ અલગ સેગમેન્ટ વાઇઝ આખો પ્લાન હોય છે. આમાં છે ને અમારી પાસે ત્યાં પેવિલિયન 1, 2 અને 3 છે. ઓલમોસ્ટ the whole ground floor, of Jio, which is roughly about 162,000 square feet. Pavilion 1 and 2 we have more than 200 exhibitors. Pavilion 3 ની અંદર we have kept different conventions. Okay. લગભગ અમે લોકો જે છે ને 20 કન્વેન્શન્સ રાખ્યા છે. 10 થી 1 જે છે પહેલે દિવસે 30 જાન્યુઆરીએ, that is an inaugural session. So 10 થી 1 બીજો કોઈ કાર્યક્રમ નથી. ઇનોગ્યુરલ સેશન માટે અમે લોકો શ્રી રવિશંકરજી જે છે, પછી મોહન ભાગવતજી જે છે, દેવેન્દ્ર ફડણવીસજી, પિયુષભાઈ ગોયલ, દેન વી હેવ રિક્વેસ્ટેડ ભૂપેન્દ્રભાઈ પટેલ, હર્ષભાઈ સંઘવી, એમ કરીને ઘણા ડિગ્નેટરીઝ છે. એની અંદર કન્ફર્મેશન્સ આર સ્ટીલ નોટ રિસીવ્ડ. તમે જાણો છો કે આ સ્થાનની અંદર ઘણું લેટ થતું એની અંદર, પણ વી આર એક્સપેક્ટિંગ. શ્રી રવિશંકરજી ઇઝ ટ્રાવેલિંગ, એટલે એમણે વિડીયો મેસેજ દ્વારા ખૂબ બ્લેસિંગ્સ આપ્યા. હું હમણાં જ એમને 3-4 દિવસ પહેલાં મળ્યો હતો, એટલે બાકીના બી આવશે. એટલે પ્લેનરી સેશન જે છે મોહન ભાગવતજીનું બી આર એક્સપેક્ટિંગ કે પોઝિટિવ આવે. ખાસ કરીને અમિતભાઈ શાહ, તમે જાણો છો એની અંદર અમિતભાઈને ખૂબ જ બધા સાથે લગાવ છે. અમિતભાઈને અમે મળવા ગયા, એમણે ખાસો 40 મિનિટનો ટાઈમ ફાળવ્યો. અમારા ડોલરભાઈ કોટેચા જે વર્ષોથી એમની સાથે સંકળાયેલા છે, એમને લીધે અમને ત્યાં એમના ઘરે ટાઈમ મળ્યો. 41 મિનિટ સાથે અમારી સાથે ગાળ્યા. ઇન્ડિયાનો પ્રોગ્રેસની વાતો થઈ, કઈ રીતે શું આપણે વિચાર કરી રહ્યા છે, સંસ્થા શું કરી રહી છે, લોહાણા મહાપરિષદ શું કરી રહી છે, LIBF શું છે, એ ખૂબ બહુ જ સરખી રીતે જાણ્યું. એમણે કીધું કે હું મારી વ્યસ્તતા અને મારો એ દિવસના પ્રોગ્રામો છે એના ગેટ બેક ટુ. એટલે અમિતભાઈ એ અમારા માટે તો જે છે એ ગૌરવની વાત થાય કે અમિતભાઈ બી આવે એની અંદર. મોહન ભાગવતજી હોય, અમિતભાઈ હોય, અને અમારી કોમ્યુનિટીની અંદર તમે જાણો છો કે ઉદયભાઈ કોટક છે, ઇઝ ઓલ્સો વન ઓફ ધ વેરી રિનાઉન્ડ પર્સન. પરિમલભાઈ નથવાણી જાણો છો એની અંદર કે બહુ જ વર્ષોથી જે છે ધીરુભાઈ સાથે સંકળાયેલા, અત્યારે મુકેશભાઈ સાથે, અને અત્યારના બી ધનરાજભાઈ બી જુઓ તમે, એનો પ્રોગ્રેસ જુઓ એની અંદર કેટલો સરસ પ્રોગ્રેસ છે. ક્વાઇટ બિઝનેસમેન તમે જુઓ છો કે ગામે અમારા બિઝનેસમેન હશે. એટલે આ બધાનું પ્લેનરી સેશન જે છે, ફર્સ્ટ માધવાણી આર ગોઈંગ ટુ બી કમ, જયભાઈ મહેતા વી આર એક્સપેક્ટિંગ હિમ ટુ બી ધેર,
Mayurbhai Madhwani is going to be remaining president. અને ઘણા ઓવરસીઝથી લગભગ વી આર એક્સપેક્ટિંગ રફલી અબાઉટ 700 થી 1000 મિનિમમ ફ્રોમ યુકે, USA, ઈસ્ટ આફ્રિકા અને અહીંયાથી આપણે ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને ખાસ કરીને ઇવન GCCથી. એટલે લગભગ વી આર એક્સપેક્ટિંગ એટલીસ્ટ અબાઉટ 1000 representations ફ્રોમ ઓવરસીઝ કરીને. અને એટલે પ્લેનરી સેશન રહેશે 10 થી 1નો. અને એ પછી જે છે ને વિમેન જે છે ને એની અંદર 2 થી 6નો પહેલે દિવસનો કાર્યક્રમ છે વિમેન વિંગનો. એટલે એ લોકો જે દે વુડ બી ડિસ્કસિંગ દેર ઇઝ અ સ્ટ્રક્ચર એજન્ડા. તો એ લોકો આખું ગ્લોબલ વિમેન કોન્ફરન્સ છે, કન્વેન્શન છે. દેન સ્ટાર્ટઅપનું મેં તમને કીધું એ છે. દેન વી હેવ રિક્વેસ્ટેડ ધ ડિફેન્સ, કારણ કે અત્યારે તમે જુઓ છો કે આત્મનિર્ભર ભારત પર આપણે ખૂબ કોન્સન્ટ્રેટ કરી રહ્યા છે. રાઈટ. સો આત્મનિર્ભર ભારતનું જે છે ને ત્યાં આગળ ડિફેન્સનું વી હેવ રિક્વેસ્ટેડ એડમિરલ આનંદ હુ ઇઝ ઓલ્સો જોઈન્ટ સેક્રેટરી એટ ડિફેન્સ મિનિસ્ટ્રીની અંદર છે. તો એમને ઇઝ ગોઈંગ ટુ બી કમિંગ. લાઇકવાઇઝ ગ્લોબલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ મીટ, ગ્લોબલ doctors meet, global advocates and legal fraternity meet, real estate meet, global. Then we have IT, we have got into import exports and logistics, and likewise 20. And then our award functions, we have been giving about 18 awards. So we have got domestic award on the first day, international award on the second day, Madhyasthani meeting, central body meeting on the last day. સૌથી બીજી વાત ઇમ્પોર્ટન્ટ સાહેબ, જેટલા બી બહેનો અમારા ગૃહ ઉદ્યોગ કરી રહ્યા છે અને આપણે લોકો ફ્રી ઓફ ચાર્જ સ્ટોલ આપી રહ્યા છે થ્રુ આઉટ ધ વર્લ્ડના. અને નોટ ઓનલી દેટ, એ લોકોને કદાચ રહેવાનું, ટ્રાન્સપોર્ટેશનનું બી વ્યવસ્થા જે છે એ લુહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ અને લુહાણા મહાપરિષદ કરશે. સાથે સાથે મેટ્રીમોનિયલનું જેટલા લોકો કામ કરતા હોય એ બધાને બી આપણે લોકો ત્યાં આગળ ફ્રી સ્ટોલ આપ્યા છે. વી હેવ ક્રિએટેડ અ મેટ્રીમોનિયલ પેવેલિયન. એ લોકોને બી ત્યાં આગળ આપણે ફ્રી સ્ટોલ આપ્યા છે. વી આર ઓલ્સો મેકિંગ નેસેસરી અરેન્જમેન્ટ ફોર ધેમ ટુ કમ એન્ડ સ્ટે, કારણ કે વી હેવ આઈડેન્ટિફાઈડ કે આ બી એક બહુ સળગતો પ્રશ્ન છે અને વી રિયલી હેવ ટુ એડ્રેસ દેટ. એના સિવાય મહારાષ્ટ્ર ગવર્મેન્ટ, ગુજરાત ગવર્મેન્ટ ને બી એની અંદર એ લોકોને, કારણ કે ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ મહારાષ્ટ્ર, ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ ઇન ગુજરાત, એ લોકોને બી ઇન્ડેક્સ બી જે તમે અહીંયા આગળ કહો છો એમને બી આપણે ફ્રી સ્ટોલ આપ્યા છે. દેન ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, દેન એની અંદર જે નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન NSDC ને ત્યાં આગળ ફ્રી સ્ટોલ છે. દુબઈની અમારી આખી જે ટીમ આવી રહી છે એ લોકો દે આર ગોઈંગ ટુ બી ગિવિંગ આઈડિયા કે હાઉ ટુ એસ્ટાબ્લિશ અ બિઝનેસ ઇન દુબઈ એન્ડ GCC, એમને ફ્રી સ્ટોલ આપ્યો છે. Then we have given free stall to this thing. We have tied up with Indian Merchant Chamber. We have tied up with MNB free stall આપ્યો, Indian Institute of Directors કરીને એમને બી આપણે ફ્રી સ્ટોલ આપ્યો છે. So we are truly, and then we are also expecting the consulate, the different consulate to be taking part in this. We have requested Uganda, Tanzania and Kenya, ત્યાં થોડું ટર્મોઇલ હતું એની અંદર રાજકીય રીતે, એ લોકો બી અહીંયા પોતાનો સ્ટોલ રાખે અને એક્સપ્લેન કરે એની અંદર વોટ દે કેન ઇમ્પોર્ટ એન્ડ વોટ દે કેન એક્સપોર્ટ. સો ઇટ્સ ટ્રુલી એન ઇન્ટરનેશનલ એક્ઝિબિશન. હા, એટલે કોઈ પણ એક આપણે યુથથી લઈને અને કોઈ પણ વ્યક્તિ ત્યાં આવે તો એને ત્યાં એમના જે પ્રશ્નો એના સમાધાન હોય પેકેજ છે એને 3 દિવસનું પેકેજ. સવારના પોરમાં તમે આવો, સાંજના જાઓ, 3 દિવસ તમારા કેમ જશે અને ધીસ ઇઝ ઓલ એન્ટ્રીઝ ફ્રી, કમ્પ્લીટલી ફ્રી. આખું તમારું ઓનલાઈન રજિસ્ટ્રેશન છે, તમે ત્યાં કરો તો વધારે સારું, તમારે ત્યાં લાઇનમાં ઊભા ન રહેવું પડે. દેન યુ કમ. એની અંદર અમે લોકોને જે છે ને ઇવન વી હેવ કેપ્ટ લકી ડ્રો. આઈ થિંક અમારે એક કંપની છે રનર કરીને, અને એ લોકોને દે આર ગિવિંગ 6 EV સ્કૂટર્સ એઝ અ લકી ડ્રો. એટલે 2 સ્કૂટર પર ડે એમ કરીને 6 સ્કૂટરનું લકી ડ્રો છે. વી ઓલ્સો હેવ કમિંગ એક બીજા ભાઈની સાથે ચાલે છે એની અંદર અમારા વ્રજ ગ્રુપ છે. એ કહે છે કે મારે લગભગ 10 પ્રોજેક્ટ ચાલે છે, એમ કે આ કોઈ બી પ્રોજેક્ટની અંદર કોઈ બી, એટલે નોટ ઓનલી લોહાનાઝ, એની કોઈ બી આવે, અને ધીસ લકી ડ્રો ઓલ્સો ઇઝ ફોર ઓલ, નોટ ઓનલી લોહાનાઝ, હુએવર આર વિઝિટર્સને છે એની અંદર. સિમિલરલી આ વ્રજ ગ્રુપનું જે છે 3 લાખ રૂપિયા સ્ટ્રેટ હવે ફ્લેટના, કોઈ બી જગ્યાએ તમે ફ્લેટ લો તો 3 લાખ રૂપિયા લકી ડ્રોની અંદર જો તમારું આવે તો 3 લાખ રૂપિયા તમને સ્ટ્રેટ હવે માઇનસ કરી આપશે. લાઇકવાઇઝ ઘણા હજી આવી રહ્યા છે, હજી છેલ્લા દિવસો છે. વી આર જસ્ટ કોન્સન્ટ્રેટિંગ ઓન ટ્રુ પેકેજ. એની અંદર બ્યુટીફુલ, એની અંદર જે છે ને ઘણા ખાવા પીવાના સ્ટોલ છે, ફાસ્તા પીઝા, એ બધા દે વુડ લાઈક ટુ ડુ ધ સેમ્પલિંગ. એટલે લોકોને
એકવાર ત્યાં આગળ આવ્યા પછી એની અંદર અમે લોકો સ્વામિનારાયણ મંદિરમાં અમારો ઉતારો છે, એટલે કોઈને કદાચ રિઝનેબલી કદાચ રહેવું હોય તો દાદર મંદિરમાં આપણા જે છે ને સ્વામીજીએ બહુ અમારા આશીર્વાદ છે એની અંદર, કોઠારી સ્વામીના ત્યાં આખો ફ્લોર, બહેનો માટેનો જુદો ફ્લોર, પછી આપણે જે ડોર્મેટરીઝ એમ કરીને અમને બહુ સહકાર, બહુ એટલે અતિશય સહકાર આપ્યો છે. અમારો ચતવાણી બાગમાં ટોટલ ફ્રી, પછી જે છે ત્યાં અમારો જે કાંદીવલીની અંદર જો ફેસિલિટીઝ છે ત્યાં ટોટલ ફ્રી. એટલે કંઈક આવા ઉતારો બી રાખ્યા છે કે બધાને જ કંઈ 5 સ્ટાર કે 4 સ્ટાર કે 3 સ્ટાર પોસાતી નહીં હોય તો એના માટે બી આપણી વ્યવસ્થા અમારું ટ્રાવેલ સેન્ટરાઇઝ થઈ શકે ને, કરી જ છે. એટલે ચોક્કસ એની અંદરનો એક આખો એનો પ્રોસેસ છે. એટલે પહોંચતા પામતા લોકોને ફ્રી ન લે, પણ બાકી જેટલાને ન હોતા પણ વી વુડ લાઈક સ્ટુડન્ટ્સ ઓલ્સો ટુ કમ. અમારી જેટલી હોસ્ટેલોની અંદરથી, જે કોલેજીસ છે, અમારી લો કોલેજ ને બધું છે, બધાની અંદરથી આવે, કંઈક મેળવે, કંઈક શીખવા મળતું હોય એની અંદર, ધ હોલ પ્રોસેસ. હું તો તમને સાગરભાઈ, તમે બી આવો ને અમારી સાથે 3 દિવસ સ્પેન્ડ કરો એવી મારી ઈચ્છા. અમે લોકો ઇવન મીડિયાનું બી એક કોન્ફરન્સ રાખીએ છીએ, ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ જે છે એની એક કોન્ફરન્સ રાખીએ છીએ, પોલિટિશિયન્સ, કારણ કે જુદા જુદા પોલિટિક્સમાં જુદા જુદા બીજેપીમાં હોઈ શકે, કોંગ્રેસમાં હોઈ શકે, આમ આદમી હોઈ શકે. ઇટ્સ અ કોમ્યુનિટી, ફોર અસ, દે કેન કમ એન્ડ ટોક એની અંદર. વોટ ઇઝ ધ કોમન program we could have. Likewise, I mean, basically, લોહાણા મહાપરિષદ is all about connect, સંગઠન. મેં કીધું ને તમને, સન્નિષ્ઠા, સંગઠન, સેવા દ્વારા સિદ્ધિ. આ ગુરુ મંત્રમાંથી તમે બહાર ગયા એટલે આટલી બધી વાત કરી, એમાં 4 શબ્દની અંદર બધું જ આવી જાય. એના સિવાય કંઈ છે જ નથી. કોઈ બી ધર્મમાં ન હોઈ શકે કંઈ. અમારો કેટલો મોટો અમારા પૂર્વજો, મારા પ્રેડિસેસરો વિચાર કર્યો હશે, કેટલા વિઝનરી. ના, પણ આ ગ્રેટ ઇનિશિયેટિવ છે, કારણ કે જેવી આ કોમ્યુનિટીના છે, LIBFની વાત કરીએ તેમાં તો કોઈ પણ આવી શકે, પણ તમે જે આગળ જે બધી વાત કરી કે પેલી જે એપથી લઈને અને બધું જ, તો બસ ખાલી આ વાત કહેવાય ને કે બધા લોકો સુધી પહોંચે એના માટે જે તમે માળખું બી તૈયાર કર્યું છે એ બી ખરેખર સુપર છે. એની પાછળ જે તમારું વિઝન છે એ ક્લિયરલી આમ કહેવાય ને કે દેખાય છે કે એન્ડ યુઝર સુધી આપણે કહીએ કે એન્ડ પીપલ સુધી તમારી વાત પહોંચી શકે અને બધા લોકો આની અંદર જોઈન થાય. એક ઇનિશિયેટિવમાં જો ભગવાન સક્સેસ અપાવે તો વિચ ઇઝ સ્પોર્ટ્સ. બિઝનેસનું કહી રહ્યું આપણે વાત, મેં તમને બીજી સ્પોર્ટ્સનું કીધું કે હાઉ ડુ યુ બ્રિંગ ધ યુથ ટુગેધર. જબરજસ્ત. આપણે ભગવાન કરીને બધું જ જો બરાબર થાય એની અંદર, કારણ કે આપણે વાતો કરીએ પણ સક્સેસ અપાવવાનું એમનું કામ છે એની અંદર. ખૂબ સનિષ્ઠાથી મહેનત છે, ખાલી મહેનત કરશું. ઇન્ડોર ગેમ્સથી લઈને આઉટડોર ગેમ્સ બધી જ ઇન્ડિયાની અંદર મોટા પાયે 2027ના એન્ડની અંદર થાય. 3 દિવસનો કાર્યક્રમ એની અંદર. અમારી પાસે જે છે ને ઈસ્ટ આફ્રિકન કલ્ચરલ પ્રોગ્રામ લગભગ 50 વર્ષથી થાય છે. પ્રોગ્રામ એવરી ઓલ્ટરનેટ યર બધા જ ઈસ્ટ આફ્રિકાના લોકો ભેગા થઈ અને ત્યાં એ લોકો મળતા હોય એની અંદર, એટલે એ લોકોની યુનિટી વધે છે એની અંદર. લોહાણા કલ્ચરલ ફેસિલિટી, પણ એ સાડી પહેરવાથી લઈને કલ્ચરલથી લઈને સ્પોર્ટ્સ સુધીનું બધા જ કાર્યક્રમ એમાં સમાય જાય. એટલે હોલ આઈડિયા ઇઝ દેટ યુ બ્રિંગ ટુગેધર. તમે દીકરીઓને તમે એમ કહો કે તું સકમણ કરી લે, આની સાથે તો થતું નથી એની અંદર કંઈ કલાકની અંદર જઈને. પહેલાં અમારા ટાઈમમાં તો હતું કે મહિલા એકાદ મિટિંગની અંદર બધું પતી જતું. એ પહેલાં તો કદાચ મિટિંગે નહોતી થતી. અત્યારનો એવો ટાઈમ એવો છે એની અંદર દેટ યુ ડોન્ટ મીટ એની 2-4 મહિના તમે જાય, તમને એની અંદર મળો પછી જાય. ત્યારે આ જ્યારે સ્પોર્ટ્સ એક્ટિવિટીને બધું થતું હોય આ રીતનું એની અંદર, તો એ બધા ઘણા બધા પ્રશ્નો સોલ્વ કરતું હોય. એટલે 2027માં ઇન ધ સિમિલર લાઇન, જેવી તમારે યુકેમાં બી થાય છે અને ઈસ્ટ આફ્રિકામાં, ધ સિમિલર લાઇન આખા વર્લ્ડનું એક સ્પોર્ટ્સ ઇવેન્ટ જે છે એ અમે લોકો 2027માં કરવા ધારી રહ્યા છે. આ વર્ષે એટલે 2025થી અમે લોકો ગ્લોબલ સરસ્વતી સન્માન અમે લોકો ઇન્ટ્રોડ્યુસ કર્યું. એટલે આખા વર્લ્ડના દીકરા દીકરીઓને અહીંયા ઇન્સ્ટિટ્યૂટને, લોહાણા ઇન્સ્ટિટ્યૂટને, લોહાણા પ્રોફેસર્સ અને ટીચર્સનું સન્માન અહીંયા અમદાવાદ ખાતે અમે લોકો હમણાં જ સપ્ટેમ્બર મહિનામાં કર્યું. એની અંદર એવરી યર 2025 અમદાવાદ ખાતે છે. એની અંદર એવરી યર અમદાવાદ જ થશે. એટલે આ વખતે અમે લોકો 2027માં, 2026નું અમદાવાદમાં થશે, પણ 2027નું ગ્લોબલ સરસ્વતી સન્માન થશે. એટલે આવું આ હોલ આઈડિયા અગેન સંગઠન એની અંદર. આ છોકરા દીકરા દીકરીઓને તમે સમજો છો સાહેબ કે જ્યારે જ્ઞાતિ એમનું સન્માન કરે એની અંદર એનો પ્રભાવ જુદો છે, વસ્તુ જુદી છે એની અંદર. એટલે આઈ એમ શ્યોર એની અંદર જે છે ને આ બધા જ ઇનિશિયેટિવ્સ જે છે એ અમને સંગઠન તરફ, પ્રોગ્રેસ તરફ, સંગઠન સન્નિષ્ઠા, સંગઠન સેવા દ્વારા સિદ્ધિ તરફ દોરી જશે.
ઇન્ટરેસ્ટિંગ. પણ ખરેખર કારણ કે મેં સિરિયસલી નહોતું વિચાર્યું કે આટલી બધું ડીપ કન્વર્ઝેશન રહેશે અને આટલી બધી વાત થશે. પણ જેમ કારણ કે મને શું ઓવરઓલ એ ખ્યાલ હતો કે આ જે સંગઠનનો ખ્યાલ હતો, LIVF જે થઈ રહ્યું છે એનો ખ્યાલ હતો, પણ એની અંદર કેટલું બધું ચાલી રહ્યું છે. બરાબર. પણ ખરેખર તમે અદ્ભુત કાર્ય કરી રહ્યા છો, જે તન મન ધનથી જે કહેવાય ને કે જે કોમ્યુનિટીને સમર્પણ સાથે તમે જે કાર્ય કરી રહ્યા છો, ખરેખર સરાહનીય છે. ભગવાનના આશીર્વાદ ગણીએ, વડીલોના આશીર્વાદ ગણીને કદાચ ભગવાનને એમ ધારીએ કે આપણને કદાચ આના માટે એક પ્રેરણા આપે છે એની અંદર, ને આ દિશામાં લઈ જઈ રહ્યા છે. ઘણીવાર તમારે કામ ઘણું કરવું હોય, સક્સેસ ન મળતી હોય, જ્યારે તમને એ લાઈન પર સક્સેસ મળતી જતી હોય, મગજ ઉપર એ સક્સેસ ન ચડતી હોય, અવિરત તમે કાર્ય કરવાની પ્રેરણા તમને આપે, તો આ ભગવાનના આશીર્વાદ જ છે, બીજું કાંઈ જ ન મળે આમાં. નહીં, ખૂબ ખૂબ આભાર આપનો. આજે ઘણો બધો આપણે સમય આપ્યો અને આજે ઘણું બધું આપણે ડિસ્કસ થયું, અને ડેફિનેટલી અમે બી ટ્રાય કરીશું કે આપની વાત અમારા માધ્યમ થ્રુ દરેક લોકો સુધી પહોંચી શકે. તમને ખૂબ ખૂબ વંદન. પોડકાસ્ટને અંત સુધી સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપ સૌનો આવો જ સપોર્ટ અમને ઇન્સ્પાયર કરે છે કે અમે હજુ પાવરફુલ ગેસ્ટ અને ડીપ કન્વર્ઝેશન આપના માટે લાવી શકીએ. જો તમને આ એપિસોડ યુઝફુલ લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર ઇટ વિથ સમવન જેમને આ પોડકાસ્ટ સાંભળવાથી લાઈફમાં હેલ્પ થઈ શકે. અને હા, કમેન્ટમાં ફીડબેક પણ જરૂર આપજો. તમે જ અમને જણાવો કે અમે કયા નવા ગેસ્ટને બોલાવીએ અને કયા નવા ટોપિક પર વાત કરીએ, જેથી તમને આ પોડકાસ્ટમાંથી સાચી વેલ્યુ મળે અને તમારા જીવનને ઉપયોગી બને. આવતા એપિસોડમાં ફરી મળીશું. અન્ટિલ ધેન કીપ લિસનિંગ ટુ ધ સાગર કાથરોટિયા શો.